કરીએ વિધાઉટ ડિલે. ટેન્સ ભણવા છે. કાળ ઇંગ્લિશમાં જેની ઉપર આપણને કાળ ચડતો હોય, હું ક્લાસમાં બોલતો હોઉં ઘણીવાર શબ્દ, પણ જો પ્રોપરલી ભણવામાં આવે અને બેઝથી ભણવામાં આવે તો કાળ ઉપર કાળ ચડે એવું કંઈ જ નથી. બહુ જ સિમ્પલ ટોપિક છે. ઇનફેક્ટ ઇંગ્લિશ ભાષાનું ગ્રામર છે એ બહુ સીધું સરળ છે. બહુ જાજા અપવાદ નથી આપણી માતૃભાષાના વ્યાકરણની જેમ. ઓકે, તો વ્યાકરણની શરૂઆત ક્યાંથી કરવી એ પણ અગત્યનું છે. માનો કે ઘણા બધા અત્યારે તમે જે જુઓ છો આ વિડીયો, એના પણ દિમાગમાં એવું હશે કે ગ્રામર ભણાવે છે એટલે હમણાં સાદો વર્તમાન કાળ ને સાદો ભૂતકાળ ને આવું બધું શરૂ થશે, વાક્ય રચનાઓ લખાવા માંડશે, નવી માનસિકતા હશે, કારણ કે આની પહેલાં તમે ગ્રામર ક્યાંક ને ક્યાંક ભણેલા હો. પણ આપણે એની પહેલાંની વાત કરવી છે. મોટાભાગે ટીચર્સ જે ભૂલ કરે છે એ જ કરે છે કે ભાઈ કાળ ભણાવવા એટલે શું કે ચાલો સાદો વર્તમાન કાળ લખો, રોજબરોજના ઉપયોગ માટે વપરાય છે, સનાતન સત્ય માટે, રાજુ ગોઝ ટુ સ્કૂલ એવરી ડે, આવું કરીને સ્ટાર્ટ કરી દે. એટલે આપણે લોકો તો ઓલરેડી એ જ્યારે સ્કૂલમાં પહેલી વાર ભણે ત્યારે નહોતું સમજાણું, એટલે એ જ સેમ મેથડથી ગમે એટલી વાર ભણીશું નહીં સમજાય. તો ઇસ્યુ ક્યાં છે? તો કે એની આગળનો અમુક જે પોર્શન છે જે આપણા દિમાગમાં ટીચર્સે ક્લિયર નથી કર્યો કે ભાઈ કાળ સુધી પહોંચતા પહેલાં વાક્ય કોને કહેવાય, વાક્ય કેમ બને, એના કેટલા ઘટકો હોય, એનું શું કામ હોય, આ બધું જો ખબર પડે ને તો પહેલી વસ્તુ સહજતાથી આપણા દિમાગમાં બેસે, તો પછી કાળના વાક્યો બનાવવાની સરળ પડે. એટલે આપણે એ પાયાની વાત કરવી છે. આ વિડીયો સિરીઝ એ માટે જ છે. બાકી તો ઘણો બધા ઓલરેડી કેટલા વિડીયોઝ ગ્રામર માટે કેટલા પુસ્તકો છે, પણ એઝ અ ટીચર જે 15-17 વર્ષમાં મેં જોયું છે કે જે મિસ થાય છે ટીચર્સના પાર્ટ પર, પુસ્તકોના પાર્ટ પર, એની ચર્ચા કરવાની છે. એટલે કાળ શરૂ કરતી વખતે સૌથી પહેલું કામ આપણે જે કરવું પડે એ છે વાક્ય કોને કહેવાય એ સમજવું પડે. કારણ કે કાળમાં આપણે વાક્યો બનાવશું તો વાક્ય કહેવાય કોને, વાક્ય શેનાથી બને? તો બેસિકલી વાક્ય 3 ઘટકોથી બને. એક આવે સબ્જેક્ટ એટલે કે કર્તા, જેને કહેવાય ક્રિયાનો કરનારો. પછી આવે ઓબ્જેક્ટ, કર્મ, એટલે જે ક્રિયા થતી હોય અથવા જેની સાથે ક્રિયા થતી હોય તે. અને ત્રીજું આવે ક્રિયાપદ, એટલે કે જે શબ્દ ક્રિયા દર્શાવે છે એને કહેવાય ક્રિયાપદ. તો આ 3 બાબતોથી, ઘટકોથી વાક્ય બનતું હોય: સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ. કર્તા, ક્રિયાપદ અને કર્મ. એક્ઝામ્પલ જોઈએ. ફોર એક્ઝામ્પલ, રાહુલ પ્લેઝ ચેસ. રાહુલ ચેસ રમે છે. તો આમાં કોણ ચેસ રમે છે? રાહુલ. તો એ કરતા છે, ક્રિયાનો કરનારો. શું ક્રિયા થાય છે? રમવાની. શું રમવાની ક્રિયા થાય છે? ચેસ રમવાની. ચેસ થઈ ગયો કર્મ. અને એ રમવા માટે કયો શબ્દ બતાવ્યો છે? તો કે પ્લેઝ. તો એ થઈ ગયું ક્રિયાપદ. ગુજરાતી કરો એટલે વાક્ય બને રાહુલ ચેસ રમે છે. રાહુલ ચેસ રમે છે. તો જે આપણે વાત કરીએ એમ કે કરતા એટલે ક્રિયાનો કરનાર, તો રાહુલ કરતા છે. કર્મ એટલે જે ક્રિયા થતી હોય અથવા જેની સાથે ક્રિયા થતી હોય. અહીંયા તો ચેસ છે એટલે જે ક્રિયા થતી હોય, તો ચેસ રમવાની ક્રિયા થાય એટલે ચેસ કર્મ છે. અને પ્લે એટલે રમવું, તો એ ક્રિયા છે. ફોર એક્ઝામ્પલ, સોનુ હેલ્પ જય. તો સોનુએ જયને મદદ કરી હતી. તો કોણ ક્રિયા કરે છે? તો કે સોનુ. કોની? અહીંયા જે ક્રિયા થતી હોય નહીં ચાલે, પણ જેની સાથે ક્રિયા થાય છે. કોની સાથે ક્રિયા થાય છે? જય સાથે. તો જય થઈ ગયો કર્મ. અને શું કરી? તો કે હેલ્પ કરી હતી. તો હેલ્પ થઈ ગયું ક્રિયાપદ. મોટાભાગે વાક્યમાં આપણે કરતા જાણવું હોય કે ભાઈ આ વાક્યનો કરતા કોણ છે એ તપાસ કરવી હોય તો તમે હું પૂછીને લખશો એટલે તમને કરતા મળશે. કોણ પૂછવાથી કરતા મળે. જેમ કે કોણ ચેસ રમે છે? તો કે રાહુલ ચેસ રમે છે. એટલે કોણ પૂછવાથી વાક્યનો કરતા મળે જો વ્યક્તિ હોય તો. અને શું પૂછવાથી કર્મ મળે કે ભાઈ રાહુલ શું રમે છે? વોટ ડઝ રાહુલ પ્લે? તો શું રમે છે તો મળશે આપણને કર્મ. અને કોણ રમે છે? તો કે રાહુલ. અગેન નીચેના વાક્યમાં કોણ મદદ કરે છે? તો કે સોનુ. અને કોને કરી હતી? અહીંયા શું નહીં આવે, અહીંયા આવશે કોને મદદ કરી હતી? તો કે જયને. એટલે જ આપણે કીધી કર્મની વ્યાખ્યા એમ કીધી કે જે ક્રિયા થતી હોય, જેમ કે ચેસ રમવાની, અથવા તો જેની સાથે ક્રિયા થતી હોય, જેમ કે જય સાથે ક્રિયા થાય છે. તો જેની સાથે ક્રિયા થાય એને પણ કર્મ કહેવાય. કે મેં વિજયને ચોકલેટ આપી, તો કોની સાથે ક્રિયા થઈ? વિજય સાથે. તો વિજય કર્મ થયો એમ. એટલે શું અથવા કોનેથી પ્રશ્ન પૂછી શકાય. જેમ કે વોટ અથવા whom. હુ હેલ્પ્ડ જય? તો કે સોનુ. એન્ડ whom did સોનુ હેલ્પ? સોનુએ કોને મદદ કરી? તો કે જયને કરી. એનીવેઝ, તો 3 ઘટકો વાક્યના હોય.
અંગ્રેજી અને ગુજરાતી વાક્ય રચના તમે જો રાહુલ પ્લેઝ ચેસ અને ગુજરાતી જુઓ તો રાહુલ ચેસ રમે છે, એટલે કે એની વચ્ચે એક તફાવત છે બેઝિક. અંગ્રેજીમાં વાક્ય બનશે SVO થી, કર્તા, ક્રિયાપદ અને છેલ્લે કર્મ. કર્તા પછી અંગ્રેજીમાં આવશે ક્રિયાપદ. જ્યારે તમે ગુજરાતી જુઓ તો એમાં આવે SOV, એટલે કે કર્તા પહેલા, કર્મ પછી અને છેલ્લે ક્રિયા આવે. આગલું જ વાક્ય ફરીવાર તપાસીએ. રાહુલ પ્લેઝ ચેસ, તો રાહુલ કરતા થયો, પ્લે રમવું એ વર્બ થયું, એટલે સબ્જેક્ટ વર્બ, અને ચેસ થયો ઓબ્જેક્ટ SVO. પણ આ જ વાક્ય ગુજરાતીમાં લખશો તો આ સિક્વન્સમાં નહીં આવે. રાહુલ રમે છે ચેસ એવું નહીં આવે. તો વાક્ય શું બનશે? રાહુલ ચેસ રમે છે. સબ્જેક્ટ થયો રાહુલ, ઓબ્જેક્ટ થયું ચેસ, અને રમવું થઈ ગયું ક્રિયા. તો રાહુલ ચેસ રમે છે. તો ગુજરાતી અને અંગ્રેજી વાક્યો વચ્ચેનો આ તફાવત છે બેઝિક. ઓકે, અવાજ આવે છે ને વચ્ચે પાછો મંગલ જાનીનો મેસેજ છે, નો વોઇસ સર, પણ આઈ થિંક આવે છે. હું પણ યુટ્યુબ ચાલુ છે એક મોબાઈલમાં. ઓકે, ડન છે, ચાલો. તો આ તફાવત તમને ક્યાં કામ લાગે? ટ્રાન્સલેશન કરતા હો, જે PSC 1-2ની એક્ઝામ્સ આપતા હો, કે કંઈ પણ ક્યાંય પણ વાક્ય ટ્રાન્સલેટ કરો ત્યારે તમને આ કોમન કન્સેપ્ટ દિમાગમાં હોવો જોઈએ કે ક્રિયાપદ અંગ્રેજીમાં કરતા પછી તરત આવે, જ્યારે ગુજરાતીમાં છેલ્લે. ગુજરાતીમાં તમારે કાળ જાણવું હોય એટલે છેલ્લો અક્ષર જુઓ એટલે તમને ટાઈમ ખબર પડી જાય. લાઈક રમે છે તો વર્તમાન હોય, રમ્યો હતો લખ્યું હોય તો ભૂતકાળ હોય, રમશે લખ્યું હોય તો ભવિષ્યકાળ હોય. તો આ 3 ઘટકો હોય. વાક્ય બનાવવા માટેના આપણે ભણી રહ્યા છીએ વોટ ઇઝ અ સેન્ટેન્સ. તો વાક્ય કેવી રીતે બને? આ 3 બાબતોથી બને: કર્તા, ક્રિયાપદ અને કર્મ. અચ્છા, ત્રણેયની હાજરી ફરજિયાત છે? ત્રણેય ભેગા થાય તો જ વાક્ય બને? તો કે ના, એવું નથી. 3માંથી એકાદ ગેરહાજર હોય તો ચાલે. જેમ કે કર્મ ગેરહાજર હોય. કર્મ ઘણી બધી વાર ગેરહાજર હોય છે, કારણ કે ઓબ્જેક્ટ ઘણી બધી વાર વાક્યમાં ન હોય. અમુક તો ક્રિયાપદો જ અકર્મક હોય, નોન ટ્રાન્ઝિટિવ જેને કહીએ આપણે, અકર્મક, કર્મ જ ના હોય. જેમ કે રમવામાં તો હોય. તમે એમ કહો કે હું રમું છું તો કોઈ પૂછે શું રમો છો. હું જમું છું તો કોઈને કર્મ જાણવું હોય તો પૂછે શું જમો છો. આઈ પ્લે, તો ઇફ યુ વોન્ટ ટુ નો વોટ ડુ આઈ પ્લે, ધેન યુ વિલ આસ્ક વોટ ડુ યુ પ્લે. તો અમુક ક્રિયા ખાલી તમે બોલશો તો કર્મ જાણવા માટે પ્રશ્ન પૂછી શકાય કે ભાઈ જમો છો, શું જમો છો, લખો છો, શું લખો છો, વાંચો છો, શું વાંચો છો. પણ કોઈ એમ કે રાહુલ સૂતો છે, તો અહીંયા શું સૂતો છે ન કહેવાય, કારણ કે સૂવું એ અકર્મક ક્રિયા છે, એમાં કર્મ ના આવે. માનો કે આઈ એમ વોકિંગ, હું ચાલી રહ્યો છું, તો શું ચાલી રહ્યા છો એમ ના કહી શકાય. હી ઇઝ સ્વિમિંગ, તે તરી રહ્યો છે. શું તરી રહ્યો છે એવું ના કહેવાય, કારણ કે આ અકર્મક ક્રિયાપદો છે જેની અંદર કર્મની ગેરહાજરી હોય. એટલે કે ઘણા બધા એવા વાક્યો બનશે કે જેમાં માત્ર 2 જ ઘટકો હશે, કર્તા અને ક્રિયાપદ. અથવા કોઈ વધારાના શબ્દો હોય, જેમ કે રાહુલ ઇઝ સ્લીપિંગ ઓન ધ સોફા, સોફા પર સૂતો છે. આઈ એમ વોકિંગ ઇન ધ ગાર્ડન, હી સ્વિમિંગ ઇન ધ રિવર. તો એ પછી સ્થાનવાચક શબ્દો હોઈ શકે, પણ કર્મ ના હોય. કર્મ વિનાના વાક્યો બની શકે, કહેવાનો ભાવ એ છે. ઘણીવાર તો કર્મ આવતું હોય તો પણ આપણે ના બોલતા હોય ને, કે ભાઈ આઈ એમ રીડિંગ, હું વાંચું છું, ખાલી એટલું કહી દેતા હોય આપણે. શું વાંચો છો એની કોઈ ચોખવટ ના કરતા હોય. તો કહેવાનો ભાવ કે ત્રણેય હોવા ફરજિયાત નથી. ખાલી કર્તા અને ક્રિયાપદ હોય તો પણ વાક્ય બની શકે ખરું. એટલે કર્મની ગેરહાજરી હોય તો ચાલે. અચ્છા, કર્મની ગેરહાજરી જેમ ચાલે એમ કર્તાની ચાલે ખરી? તો સીધો પહેલો આન્સર તો કદાચ ના આવે, પણ એક વાક્યનો પ્રકાર એવો છે જેને આપણે ગુજરાતીમાં આજ્ઞાર્થ વાક્ય કહીએ છીએ અને અંગ્રેજીમાં ઇમ્પરેટિવ, કે જેની અંદર કર્તાની ગેરહાજરી હોય. ફોર એક્ઝામ્પલ, જેમાં કર્તા ન હોય. જુઓ, અચ્છા, સેન્ટેન્સ અહીંયા લખવાના રહી ગયા લાગે છે, મિસ થઈ ગયા છે. ફોર એક્ઝામ્પલ તમને આપી દઉં તો કર્તાની ગેરહાજરી, જેમ કે ઓપન ધ ડોર, દરવાજો ખોલો. તો સીધું વાક્ય શરૂ ક્યાંથી થયું? ઓપનથી. ખોલો, શું ખોલો? દરવાજો. શું એટલે કર્મ, ખોલવું, ઓપન, કરતા નથી. ક્લોઝ ધ વિન્ડો, બારી બંધ કરો. કીપ સાયલેન્સ, શાંતિ રાખો. તો કીપથી જ વાક્ય ક્રિયાથી જ શરૂ થાય. નેગેટિવ હોય તો ડોન્ટથી શરૂ થાય. ડોન્ટ વરી, ચિંતા કરો નહીં. તો વરી એટલે ચિંતા કર, ક્રિયા આવી ગઈ, તો કરતા નથી. તો કરતા ન હોય એવો એક વાક્યનો પ્રકાર છે જેને કહેવાય આજ્ઞાર્થ વાક્ય.
અને કર્મ તો ઘણા બધા વાક્યોમાં નહીં. કહેવાનો ભાવ એ છે ઇન શોર્ટ કે 3 ઘટકો વાક્ય માટે મહત્વના છે, કર્તા, ક્રિયાપદ ને કર્મ. પણ ત્રણની હાજરી ફરજિયાત નથી. કર્તા વિના પણ વાક્ય બને, કર્મ વિના પણ વાક્ય બને, પણ ક્રિયાપદ વિના વાક્ય બનશે નહીં. ક્રિયાપદ છે એ વાક્યનો આત્મા છે. ઇટ્સ ધ સોલ ઓફ ધ સેન્ટેન્સ. એની વગર વાક્ય નહીં બને. ક્રિયાપદ તો જોઈએ ને જોઈએ જ. તો વાક્ય કોને કહેવાય આપણે સમજ્યા. વાક્યના પ્રકારો વિશે હવે વાત કરીએ આગળ. ટાઈપ્સ ઓફ સેન્ટેન્સીસ. વાક્યના પ્રકારો કેટલા હોય? અર્થની દ્રષ્ટિએ જુઓ તો વાક્ય કાં હકારાત્મક હોય કાં નકારાત્મક હોય. પણ એના સ્ટ્રક્ચરની દ્રષ્ટિએ જોઈએ, વાક્યના બંધારણની દ્રષ્ટિએ, તો વાક્યના આપણને 5 પ્રકારો મળે છે. જે રીતે રચના થાય છે. આપણે કાલે ધના એક્ઝામ્પલ જેટલા જોયા, પછી અત્યારે જે 2-5 એક્ઝામ્પલ જોયા આગળ, આ બધા જ પ્રકારો એ પહેલા જ પ્રકારો એટલે કે ડિક્લેરેટિવ સેન્ટેન્સ હતા, એટલે કે વિધાન વાક્યો હતા. વિધાન વાક્ય એટલે ડિક્લેરેટિવ સેન્ટેન્સ, જેની અંદર પહેલાં કર્તા આવે, પછી ક્રિયાપદ આવે, પછી કર્મ આવે. જેમ કે આઈ લાઇક હિન્દી સોંગ્સ. મને હિન્દી ગીતો પસંદ છે. તો કોને પસંદ છે? કર્તા કોણ? તો કે હું. શું પસંદ છે? હિન્દી ગીતો. કર્મ. અને પસંદ હોવા માટે શબ્દ છે લાઇક, એટલે કે ક્રિયા. તો આઈ લાઇક હિન્દી સોંગ્સ. અને વિધાન વાક્ય કહેવાય. વિધાન વાક્યમાં કર્તા, ક્રિયાપદ અને કર્મ લાઈનમાં હોય. વિધાન કરવું, કંઈક કહેવું, કંઈક જણાવવું, કંઈ માહિતી આપવી, એને વિધાન વાક્ય કહેવાય. વી ડુ નોટ વોચ ટીવી. અમે ટીવી જોતા નથી. તો વી કર્તા છે, ડુ નોટ વોચ ક્રિયાપદ છે, ટીવી કર્મ છે. નેગેટિવ પણ હશે. 5 પ્રકાર જે હું તમને સમજાવવાનો છું એ હકાર ને નકાર તો હોય જ શકે, કારણ કે હકારાત્મક કે નકારાત્મક હોવું એ છે એ અર્થની દ્રષ્ટિએ પ્રકાર છે. એ તો આપણને એમાંય સમજાઈ જાય જોઈને. અહીંયા વાત છે વાક્યના બંધારણની. તો વિધાન વાક્ય હજી જુઓ. હી ઇઝ નોટ ઇટિંગ અ મેંગો. તે કેરી ખાઈ રહ્યો નથી. તો આ પણ વિધાન છે, નેગેટિવ વિધાન છે. નથી ખાઈ રહ્યો. ઉપરનું નેગેટિવ છે, અમે ટીવી નથી જોતા. એની ઉપરનું પોઝિટિવ છે, કે મને હિન્દી ગીતો પસંદ છે. ફોર એક્ઝામ્પલ, કરિશ્મા ઓલવેઝ સ્પીક્સ ઇંગ્લિશ. કરિશ્મા હંમેશા અંગ્રેજી બોલે છે. તો આ એક વિધાન છે કે ભાઈ હંમેશા કરિશ્મા ઇંગ્લિશ બોલે છે. તો વિધાન વાક્ય એટલે કંઈક જણાવવું, કંઈક જાણ કરવી, જેની અંદર કર્તા, ક્રિયાપદ અને કર્મ 3 હોય મોટા ભાગે. અને સિક્વન્સ તો આ જ હોય. કર્મ ન હોય તો કાંઈ નહીં. કર્તા તો હોવાનો જ. કર્તા ન હોય એવો એક જ પ્રકાર છે, હમણાં આપણે જોશું, એને કહેવાય આજ્ઞાર્થ વાક્ય. બાકી વિધાન વાક્યમાં કર્તાય હશે, ક્રિયાપદય હશે, કર્મ કદાચ હોય ન હોય. અને કર્તા અને ક્રિયાપદ આ 2 જ એવા તત્વો છે જેની ઉપર ગ્રામર કે કાળ કે કંઈ ટકેલું છે. બીજા શબ્દમાં આપણે કહીએ તો એને સબ્જેક્ટ વર્બ એગ્રીમેન્ટ કહેવાય, કોન્કોર્ડ. કર્તા ક્રિયાપદ સંબંધ. આપણી બધી જ પરીક્ષાઓમાં જે કોઈ ખાલી જગ્યાઓ આપણે પૂરતા હોય એમાંથી 70-80% MCQs કે બ્લેન્ક્સ છે એ આ જ બેઝ ઉપર હોય કે કેવો કર્તા હશે તો કેવું ક્રિયાપદ આવે, અને કેવું ક્રિયાપદ હોય તો કેવો કર્તા મુકાય. આ જ કનેક્શન ઉપર ચાલતું હોય છે બધું. તો કરિશ્મા ઓલવેઝ સ્પીક્સ ઇંગ્લિશ. કરિશ્મા હંમેશા ઇંગ્લિશ બોલે છે. તે કેરી ખાઈ રહ્યો નથી. અમે ટીવી જોતા નથી. મને હિન્દી ગીતો પસંદ છે. હું 6 વાગે ઉઠું છું. હું રોજ સ્કૂલ જાઉં છું. જે તમે નોર્મલ સૌથી વધુ બોલાતો વાક્ય પ્રકાર છે. મારા ને તમારા રોજિંદા વાતચીતમાં વિધાન વાક્ય સૌથી વધુ આવે. બંને પ્રકારના, હકારે એટલા આવે, નકારે એટલા આવે. અને આજકાલનો સમય તો એટલો બધો નકારાત્મક છે કે નકારાત્મક જ જાજુ બોલતા હોય છે. આપણે ક્યારેક આપણી જ જાતનું પેલું કરીએ ઓબ્ઝર્વેશન તો આપણને જોવા મળે કે વધારે પડતું તો આપણે નેગેટિવ જ બોલીએ છીએ. એમાંથી આપણે પોઝિટિવ થવાની જરૂર છે, કારણ કે નકારાત્મકતાથી કોઈ હકારાત્મક ભવિષ્યની રચના થઈ શકે નહીં. એટલે જેટલા આપણે પોઝિટિવ હશું એટલા આપણે આવતીકાલને વધારે સારી કરી શકશું. બિકોઝ આપણે શ્વાસ લઈ રહ્યા છીએ એ જ એક મોટી ઈશ્વરની ભેટ છે આપણી ઉપર. બાકી એટલા લોકો આ સેકન્ડે હું બોલી રહ્યો છું ત્યારે કેટલા લોકો જીવ ગુમાવી રહ્યા છે. તમે સાંભળી રહ્યા છો એ સેકન્ડે કેટલા લોકો જીવ ગુમાવી રહ્યા છે. અને આપણે આપણા અંગત લોકો બધા જ સાજા નરવા છે. આનાથી વધારે મોટી પછી ભેટ કઈ હોય? તો જીવનમાં શક્ય હોય ત્યાં સુધી હકારાત્મકતા અને હકારાત્મક અભિગમ કેળવાય એવો પ્રયત્ન કરવો જોઈએ આપણે. એનીવેઝ, વાત કરી છે વિધાનના પ્રકારો, વાક્યના પ્રકારોની. પહેલો પ્રકાર છે વિધાન વાક્ય. હકાર અને નકાર સૌથી વધુ બોલાતા પ્રકાર છે વિધાન વાક્ય. ત્યારબાદ બીજો પ્રકાર લઈએ, એ પણ એવો જ છે, બીજા નંબરે આવે બોલવામાં. એ છે પ્રશ્નાર્થ વાક્ય, ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ. ઇંગ્લિશમાં એને ઇન્ટ્રોગેટિવ કહેવાય.
પ્રશ્નાર્થ આમ તો ભણાવવું ન પડે, સમજાવવું ન પડે, કારણ કે ખબર જ હોય પ્રશ્નાર્થ કોને કહેવાય. પ્રશ્નાર્થ વાક્યમાં સૌથી મોટી નિશાની હોય પ્રશ્નાર્થ ચિહ્ન એની પાછળ, પણ છતાંય તે તમને સમજાવવાનું આપણે એક ઇન્ટરેસ્ટિંગલી ઇંગ્લિશની અંદર થોડુંક અને રસપ્રદ બનાવી શકાય. કે અંગ્રેજીમાં તમે પ્રશ્ન પૂછો તો દેર આર 5 વેઝ ઓફ આસ્કિંગ ક્વેશ્ચન્સ. અંગ્રેજીમાં 5 રીતે પ્રશ્ન પૂછી શકાય. એક ટુ બીથી પૂછી શકાય, જેમ કે આર યુ રેડી, શું તમે તૈયાર છો. ટુ હેવથી પૂછી શકાય, જેમ કે હેવ યુ સીન ધ તાજમહેલ, શું તમે તાજમહેલ જોયો છે. હેવ હેઝ હેડ, ટુ બી એટલે એમ ઇઝ આર વોઝ વેર. ટુ ડુથી પૂછી શકાય, ડુ ડઝ ડીડ, ડુ યુ લાઇક ટી, ડીડ યુ કોલ મી, ડઝ શી વોન્ટ અ બુક, તો ડુ ડઝ ડીડથી પૂછાય. મોડેલ ઓક્ઝિલરી વર્બ્સથી પ્રશ્ન પૂછી શકાય કે કેન યુ સ્પીક ઇંગ્લિશ, શું તમે ઇંગ્લિશ બોલી શકો છો. વિલ યુ હેલ્પ મી, મે આઈ કમ ઇન સર, આવી રીતે. તો મોડલ ઓક્ઝિલરી શેલ, વિલ, શુડ, વુડ, કેન, કુડ, મે, માઇટ, મસ્ટ, હેવ ટુ, હેઝ ટુ, હેવ ટુ, નીડ ટુ, ટુ, ડેર ટુ, આ બધા. અને છેલ્લું WH વર્ડ્સથી પ્રશ્ન પૂછતા હોય આપણે. હુ આર યુ, વેર આર યુ ગોઈંગ, વોટ ડુ યુ વોન્ટ, વાય આર યુ લેટ, વેન વિલ યુ કમ, વગેરે. તો પ્રશ્નાર્થ વાક્ય 5 વાક્ય પ્રશ્નાર્થ છે. પ્રશ્નાર્થ ચિહ્ન સાથે ખબર પડે, પ્લસ હકારાત્મક પ્રશ્ન છે 5. પ્રશ્નાર્થ છે નકારાત્મક થઈ શકે. લાઈક આર યુ રેડીની બદલે આર યુ નોટ રેડી, હેવ યુ નોટ સીન ધ તાજમહેલ, ડુ યુ નોટ લાઇક ટી, અથવા ડોન્ટ યુ લાઇક ટી, હેવન્ટ યુ સીન ધ તાજ, આરન્ટ યુ રેડી. પણ નકારાત્મક પ્રશ્ન આપણે ઓછા બોલતા હોય, ઓછા કરતા હોય, એની જરૂર ન પડતી હોય બહુ નેગેટિવ ક્વેશ્ચન કરવાની. એટલે પ્રશ્નો પૂછીએ તો એ હકારાત્મક વધારે પૂછાતા હોય, નહીં કે નકારાત્મક. એટલે એ ભણતી વખતે નેગેટિવ ક્વેશ્ચન્સ કરવાની શીખવાની જરૂર નહીં. ઘણા ટીચર્સે તમને નેગેટિવ પેલી વાક્યરચના ભણાવતા હોય કાળની, જ્યારે નેગેટિવ પ્રશ્નાર્થ વાક્યરચના પણ લખાવતા હોય, બટ દેટ ઇઝ નોટ નીડેડ, આઈ બિલીવ. સો પ્રશ્નાર્થ વાક્ય. વિધાન વાક્ય જોયું, એમાં 2 પ્રકારના વિધાનો આપણે કીધું કે સૌથી વધુ આપણે બોલતા હોય, વાપરતા હોય, લખતા બોલતા, હકાર ને નકાર. બીજો પ્રકાર જોયો પ્રશ્નાર્થ વાક્ય, આ પણ સૌથી વધુ બોલાતું હોય. 2 પ્રકારો છે આપણા કોન્વર્ઝેશન, વાતચીતમાં. 2 પ્રકારના વાક્યનો સૌથી મોટો ફાળો છે. અને તમે કાળ ભણો તો કાળની અંદર પણ આ બંને પ્રકારના વાક્યો 12 કાળની અંદર બનાવી શકાય. એટલે કાળ સાથે સીધો સંબંધ છે આને, આ બંને પ્રકારના વાક્યનો. હજી એની ઉપર હું આગળ આવું છું. ત્રીજો પ્રકાર જોઈ લઈએ. હમણાં જે આપણે વાત કરતા હતા વોટ ઇઝ સેન્ટેન્સ સમજાવ્યું ત્યારે, આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સ. આજ્ઞાર્થ વાક્ય, ઇમ્પરેટિવ સેન્ટેન્સનો ઉપયોગ શું? તો જનરલી નામ ઉપરથી લાગે કે આજ્ઞાર્થ એટલે આજ્ઞા કરવા વાપરતા હશું. યસ, આજ્ઞા કરવા વપરાય, પણ આજ્ઞા ઉપરાંત પણ એના યુઝેજીસ છે, જેમ કે વિનંતી કરવી, હુકમ કરવો, સૂચન આપવું, ધમકી આપવી, ચેતવણી આપવી, સલાહ આપવી, ભલામણ કરવી, આ બધા જ કામ આજ્ઞાર્થ વાક્યથી કરે. આજ્ઞાર્થ વાક્યની 2 વિશેષતા. 2. નંબર 1, એમાં કરતા ન હોય, જે આગળ જોઈ ગયા. સબ્જેક્ટ કરતા હશે નહીં. કારણ કે આ વાક્ય છે, માનો કે તમે કોઈને કહો ભાઈ દરવાજો બંધ કરો, પાણીની બોટલ આપો, ટીવી ચાલુ કરો, બુકનું પેજ નંબર 24 ખોલો, તો એ તમે કોને કહેતા હો? આમ કોમન સેન્સથી વિચારો તો તમારી સામે ઊભેલા માણસને તમે કહેતા હો. તો જેની સાથે તમે વાત કરતા હો એને બીજો પુરુષ કહેવાય, યુ. એટલે તમે જેની સાથે વાત કરો છો એનું નામ લેવાની જરૂર ના હોય. એટલે આપણે સીધું કહીએ કે ભાઈ ગીવ મી ધ બુક, ઓપન ધ ડોર, ક્લોઝ ધ વિન્ડો. એટલે અહીંયા કરતા ન આવે પહેલી શરત. અને બીજી શરત કે અહીંયા જે ક્રિયાપદ વપરાશે એની ઉપર કાળની કોઈ અસર થતી નથી. અહીંયા ક્રિયાપદ મૂળ રૂપે જ હોય છે, મૂળ રૂપમાં. કાળની કોઈ અસર ક્રિયાપદ ઉપર થતી હોતી નથી. ફોર એક્ઝામ્પલ, સ્ટે હોમ, અત્યારનું સ્ટે હોમ સ્ટે સેફ, સ્ટે હોમ સ્ટે સેફ તમે રોજ સાંભળો છો, તો એ બંને આજ્ઞાર્થ વાક્ય છે. સ્ટે હોમ, સ્ટે એટલે રહેવું, હોમ એટલે ઘરે, સ્ટે સેફ એટલે સુરક્ષિત રહેવું. ક્લોઝ ધ ડોર, દરવાજો બંધ કરો. ગેટ આઉટ, બહાર જતા રહો, હકારાત્મક આજ્ઞાર્થ, જેમાં હુકમ છે, વિનંતી છે, ચેતવણી છે, ધમકી છે, સલાહ છે, સૂચન છે. ક્લોઝ ધ ડોર છે તો એ એક પ્રકારની સૂચના કહી શકાય. સ્ટે હોમ છે એક પ્રકારની સલાહ કહી શકાય. ગેટ આઉટને તમે હુકમ પણ લઈ શકો. નેગેટિવ વાક્ય હોય તો ડોન્ટથી બનશે, જેમ કે ડોન્ટ બ્રેક રૂલ્સ, નિયમો તોડો નહીં. ડોન્ટ સ્પીટ હિયર, અહીં થૂકો નહીં, તો અહીં થૂકવું નહીં, નિયમો તોડો નહીં, બહાર જતા રહ્યો. આ બધા આજ્ઞાર્થ વાક્ય છે. આપણે આજે કયો ટોપિક ભણીએ છીએ? કાળ. કાળ સાથે આમ જુઓ તો આજ્ઞાર્થ વાક્યને કોઈ સંબંધ નથી. કારણ કે આજ્ઞાર્થ વાક્યમાં જે ક્રિયાપદ વપરાશે એ ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાવાનું છે.
અને મૂળ રૂપ હોય ક્રિયાપદનું એટલે એને કાળ સાથે ક્યાંય કોઈ કનેક્શન હોય નહીં. એટલે કાળ ભણતી વખતે તમારે ક્યાંય પણ આજ્ઞાર્થ વાક્ય બનાવતા કે આજ્ઞાર્થ વાક્યની રચના વિશે ચર્ચા કે ચિંતન કરવાનું આવશે નહીં. પણ આજ્ઞાર્થ વાક્ય કોને કહેવાય? પેલી બાબત કરતા ના હોય, ક્રિયાપદનું મૂળ રૂપ હોય અને આટલા આટલા એના ઉપયોગો છે સામે લખ્યા. ત્યારબાદનો પ્રકાર છે ઉદ્ગારવાચક વાક્ય, એક્સક્લેમેટરી સેન્ટેન્સ. ઉદ્ગાર વાક્ય છે એને કાળ સાથે સંબંધ ખરો, કોઈ પણ કાળમાં ઉદ્ગાર વાક્ય થઈ શકે, પણ ઉપયોગ ઓછો થતો હોય. ઉદ્ગાર વાક્યો આપણે બોલતા ઓછા હોય ને, સતત ઉદ્ગારો ક્યારેક નીકળે આખા દિવસમાં, પણ સતત ઉદ્ગારમાં ન જીવતા હોય. અમુક હોય એવા સિલેક્ટેડ લોકો કે જેને જીવનમાં ઉદ્ગારો જ હોય. બધા કોઈ પણ વાત એ વિધાઉટ ઉદ્ગાર કરી જ ન શકે. કાંઈ અતિશય આનંદમાં હોય, કાંઈ અતિશય પીડામાં, તકલીફમાં, દુઃખમાં હોય, મધ્યમમાં હોય જ નહીં. જ્યારે જીવન છે એ મધ્યમમાં છે, મધ્યમ માર્ગીય. જેની પાસે ખૂબ રૂપિયા છે એ ટેન્શનમાં છે કે ક્યાં નાખશું પૈસા, જેની પાસે નથી એ ચિંતામાં છે ક્યાંથી કાઢશું, પણ જેનો મહિને પગાર થઈ જાય તો હોય એ મધ્યમ માર્ગ કહેવાય. જે બહુ જમી જાય એને નીંદર નથી આવતી, પડખા ફેરવવા પડે. સાવ ભૂખ્યા હોય એ પડખા ફેરવતા હોય, નીંદર ન આવે. માપે જમ્યા હોય તો બધું થાય. તો મધ્યમ માર્ગ એટલે ઉદ્ગાર છે એ મધ્યમ માર્ગમાં ન આવે. એ કાં તો પોઝિટિવ હોય કાં નેગેટિવ હોય. કોઈ પણ કાળમાં ઉદ્ગાર વાક્ય બનાવી શકાય, પણ ઉપયોગ ઓછો થતો હોય. ઉદ્ગાર વાક્યમાં ઉદ્ગાર ચિહ્ન આવે, તમને ખબર છે. અને વાક્ય બને તો આવી રીતે, લાઈક વોટ એન આઈડિયા, કેટલો સરસ વિચાર. કાં તો હાઉથી બને, હાઉ બ્રેવ યુ આર. વોટ અને હાઉમાં ફેર શું હોય? તો પાછળ જો ગણી શકાય એવું નામ આવતું હોય, જેમ કે પહેલામાં આઈડિયા છે, ગણી શકાય. એક હોય તો આઈડિયા કહેવાય, જાજા હોય તો આઈડિયાઝ કહેવાય, કાઉન્ટેબલ કોમન નાઉન, તો વોટ આવે. અને જે તમે વાત કરો છો એમાં લાસ્ટમાં જો ગણી શકાય એવું નામ ન હોય, જેમ કે અહીંયા યુ વિશે વાત છે, યુ ગણાય નહીં, યુ આર, તો એ હાઉથી બને. લાઈક હાઉ નાઇસ અને વોટ અ નાઇસ બુક. હવે બુક આવી ગઈ તો વોટ અ નાઇસ બુક. ખાલી કહો કે ભાઈ ધીસ હાઉ નાઇસ ધીસ બુક ઇઝ, તો ઇઝ આવી ગયું છે એટલે ક્રિયાપદ, તો હાઉથી બને. વોટ અ બ્યુટીફુલ પ્લેસ ઇટ ઇઝ, આ જગ્યા કેટલી સુંદર છે, વોટથી વાક્ય બન્યું. અહીંયાથી પ્લેસ કાઢી નાખો તો વોટનું હાઉ થઈ જાય, આર્ટિકલ એ જતો રહે, હાઉ બ્યુટીફુલ ઇટ ઇઝ, આ કેટલું સરસ છે. તો ઉદ્ગાર ચિહ્ન હોય, વોટ અથવા હાઉથી વાક્ય બનતા હોય. આની ઉપર કાળની અસર હોય, પણ કાળ ભણતી વખતે તમારે આ વાક્ય પ્રકારને દરેક કાળની વખતે શીખવાની કોઈ ચીવટ રાખવાની જરૂરિયાત હોતી નથી, કારણ કે ખૂબ ઓછો વપરાય છે. કાળમાં તો એના વાક્યમાં હોતો જ નથી. ક્યાંક વળી ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં કે એમાં આપણે આનો યુઝેજીસ જોશું શું હોઈ શકે. ઘણીવાર વોટ કે હાવ ન હોય તો આગળ એક ઇન્ટરજેક્શન હોય. આપણે ભણી ગયા પાર્ટ્સ ઓફ સ્પીચમાં ઇન્ટરજેક્શન, 8મો પ્રકાર. લાઈક હુર્રા વી વોન ધ મેચ. પાછલું વાક્ય વિધાન છે, જો ડિક્લેરેટિવ, વી વોન ધ મેચ. પણ આગળ આવી ગયું હુર્રા, તો એ ઉદ્ગાર થઈ ગયું. અલાસ આઈ એમ ફિનિશ્ડ, અરે રે હું બરબાદ થઈ ગયો. તો અલાસ એક ઉદ્ગાર ચિહ્ન, એક ઇન્ટરજેક્શન આવી ગયું. પછીનું વાક્ય ભલે વિધાન હોય પણ એ ગણાશે એક્સક્લેમેટરીમાં. તો ઉદ્ગાર વાચક વાક્યો કાળ સાથે સંબંધ ધરાવે છે, પણ કાળ ભણતી વખતે ઉદ્ગાર વાક્યને શીખવા બહુ ફરજિયાત નથી, કારણ કે યુઝ બહુ ઓછો છે. ગ્રામર અને એક્ઝામની દ્રષ્ટિએ બુક જરૂર નહીં પડે. આની પહેલાંનો પ્રકાર જોયો આજ્ઞાર્થ ઇમ્પરેટિવ, એને કાળમાં ક્યાંય એનો પગ નથી પડતો એટલે જરૂર નથી. આની પણ કાળ ભણતી વખતે જરૂર નથી. હવે છેલ્લો પ્રકાર રહ્યો એ છે ઈચ્છાદર્શક વાક્ય. ઘણી ગ્રામર બુક આને વાક્ય પ્રકાર ગણતી નથી હોતી, ચાલે, પણ ઓપ્ટેટિવ સેન્ટેન્સ કહેવાય, ઈચ્છાદર્શક વાક્ય કહેવાય. આમાં પણ ઉદ્ગાર ચિહ્ન હોય એક્સક્લેમેટરીની જેમ. ફોર એક્ઝામ્પલ, મે ગોડ બ્લેસ યુ, ભગવાન તમારું ભલું કરે. મે યુ લીવ લોંગ, ઘણું જીવો. ઓલ ધ બેસ્ટ, તો ઉદ્ગાર ચિહ્ન હોય અને ઈચ્છા વ્યક્ત થતી હોય. ઈચ્છા છે, આશીર્વાદ છે. શ્રાપ આપતા હો તો આમાં આપવામાં આવે, લાઈક મે યુ નેવર સક્સીડ, તો કોઈ દી સફળ ન થા, તો પણ આમાં જ આવશે. ગુડ મોર્નિંગ એ પણ ઈચ્છાદર્શક વાક્ય થશે. હેપી બર્થડે એ પણ ઈચ્છાદર્શક વાક્ય થશે. તો આને પણ કાળ સાથે કોઈ નિસ્બત નથી. તો 5 પ્રકારના વાક્યો જોયા: ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ, ઇમ્પરેટિવ, એક્સક્લેમેટરી અને ઓપ્ટેટિવ. ગુજરાતીમાં કહું તો વિધાન વાક્ય, પ્રશ્નાર્થ વાક્ય, આજ્ઞાર્થ વાક્ય, ઉદ્ગારવાચક વાક્ય અને ઈચ્છાદર્શક વાક્ય. આ 5માંથી પહેલા 2 પ્રકાર જે મેં તમને કીધા, વિધાન વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય, એને 12 કાળ સાથે પૂરેપૂરો વ્યવહાર છે અને બધા જ કાળમાં ભરપૂર રીતે વપરાય છે. એમાં વિધાનમાં તો બંને પ્રકારના વિધાન, હકારાત્મક અને નકારાત્મક. એટલે જ યાદ કરો, જો તમે ભૂતકાળમાં કાળ ક્યારે ભણ્યા હો, ટેન્સ તમને ભણાવ્યા હોય ટીચરે,
તો તમને ટેન્સ ભણાવતી વખતે એમણે વ્યાખ્યા પહેલાં કરી હોય ટેન્સની, અને પછી વાક્ય રચના લખાવી હોય, અને એ વાક્ય રચનામાં હકારાત્મક વાક્ય હોય, એક નકારાત્મક વાક્ય હોય, અને એક પ્રશ્નાર્થ વાક્ય હોય. શું કામ? કારણ કે હકારાત્મક અને નકારાત્મક એટલે એ થઈ ગયા વિધાન વાક્ય, અને પ્રશ્નાર્થ થઈ ગયું પ્રશ્નાર્થ. એટલે આ બે જ વાક્ય પ્રકાર એવા છે જે કાળ ભણતી વખતે તમારી માટે અગત્યના છે. હવે આખી વાત ફરી કરીએ તો વાક્ય બને કોનાથી? 3 ઘટકોથી: કર્તા, ક્રિયાપદ, કર્મ. ત્રણેય ફરજિયાત છે તો કે ના? કર્મ ઘણા બધામાં ન હોય. ઓકે, ચલો, એનાથી બહુ ફેર નથી પડતો. પણ કર્તાનું હોય એવું ખરું હોય કે પ્રકાર? તો કે યસ. એક કયું? ઇમ્પરેટિવ, આજ્ઞાર્થ. એમાં કર્તા ન આવે, પણ એને પાછું કાળ સાથે સંબંધ નથી. એટલે કાળ ભણતી વખતે તમારે કર્તા વિનાનું વાક્ય જોવાનું કોઈ દિવસ થશે નહીં. એટલે કાળ ભણતી વખતે એટલી બાબત ખાતરી રાખી શકાય કે 12 કાળના વાક્યોમાં 2 ઘટકો દરેક વાક્યમાં હશે જ, એક કર્તા અને ક્રિયાપદ. આ 2 તો હોવાના જ. તમે 12 કાળ ભણો એમાં તમને કર્તા મળશે અને ક્રિયાપદ મળશે. એ 2 તો મળશે જ. અને મેં કીધું એમ કે કર્તા ક્રિયાપદના સંબંધ ઉપર જ વ્યાકરણ ચાલે છે. સી આ આઈ હોપ યુ આર વિથ મી. તમને સમજાતું હશે, બાકી ન સમજાય તો વળી મને પૂછજો. મારે તમને લઈ જવા છે કાળની અંદર, પણ કાળની પહેલાં અમુક જે તમારા હઠીલા રોગો છે અંદર ગ્રામર માટે પડેલા, એ દૂર કરવાના છે. પોઈન્ટ ઇઝ, વન્સ અગેન આઈ એમ રિપીટિંગ, કે 12 કાળમાંથી એક પણ કાળનું કોઈ પણ વાક્ય તમારી સામે આવે તો એમાં કર્તા હશે, ક્રિયાપદ હશે. આ 2ને તમે ઓળખી શકવા જો, બરોબર? બાકીના 3 વાક્ય પ્રકારને કાળ હારે કોઈ સંબંધ નથી. આપણને ડાયરેક્ટ, ઇનડાયરેક્ટ, એક્ટિવ, પેસિવ વગેરે વગેરેમાં કામ લાગશે. ઓકે, 5 પ્રકારના વાક્યો જોયા. કેટલાક તમને સમજાના, થોડુંક ટેસ્ટિંગ જેવું કરી લઈએ. તમારી સામે 10 વાક્યો લખું છું, તમે તમારી બુકમાં એવું મને લખીને આપો કે કયા પ્રકારનું વાક્ય છે, બરોબર? લખી આપો, તમારી પાસે લખી રાખો. પછી આપણે જવાબ ચેક કરીએ કે ભાઈ, વોટ આર યુ ડુઈંગ, વેર આર યુ ગોઈંગ, રાજ ઇઝ વેઇટિંગ ફોર મી, રીડ ધ ઇન્સ્ટ્રક્શન કેરફુલી, may you live long, what a nice book this is, what is the name of this book, you stay home, stay safe, I don't play chess, oh I missed it. તો આ કયા પ્રકારના વાક્યો છે? જી મેના પરમાર, બ્રેવ સાથે હાવ આવશે. હાવ બ્રેવ યુ આર, કારણ કે ગણી ન શકાય. હા, પણ બ્રેવ પાછળ બોય લખ્યું હોય, વોટ અ બ્રેવ, તો પછી વોટ થઈ જાય. વોટ અ બ્રેવ બોય યુ આર. ઓકે, ફટાફટ મને આન્સર આપો. યસ, આઈ બી બેક ઇન અ મિનિટ.
યસ, ડન. ઓકે, ચાલો જોઈએ. વેર આર યુ ગોઈંગ? તો એ થઈ ગયું ઇન્ટ્રોગેટિવ એટલે પ્રશ્નાર્થ વાક્ય. રાજ ઇઝ વેઇટિંગ ફોર મી વિધાન વાક્ય, સાદું વાક્ય છે. રીડ ધ ઇન્સ્ટ્રક્શન કેરફુલી, આ થઈ ગયું આજ્ઞાર્થ, કારણ કે રીડ ક્રિયાપદથી શરૂ થયું વાક્ય. મે યુ લીવ લોંગ, ઘણું જીવું, આ થઈ ગયું આશીર્વાદ કે ઈચ્છા છે એટલે ઈચ્છા દર્શક ઓપ્ટેટિવ. વોટ અ નાઇસ બુક ધીસ ઇઝ, આ થઈ ગયું ઉદ્ગારવાચક વાક્ય એક્સક્લેમેટરી. વોટ ઇઝ ધ નેમ ઓફ ધીસ બુક, આ બુકનું નામ શું છે પ્રશ્નાર્થ વાક્ય. યુ સ્ટે હોમ, આ છે વિધાન વાક્ય, જ્યારે સ્ટે સેફ આ છે આજ્ઞાર્થ વાક્ય. સી પહેલામાં યુ કરતા છે, ખાલી સ્ટે હોમ લખ્યું હોત તો એ પણ આજ્ઞાર્થ થાત, કારણ કે સ્ટે એટલે ક્રિયા છે. આઈ ડોન્ટ પ્લે ચેસ, હું ચેસ રમતો નથી, વિધાન વાક્ય નકારાત્મક. અને ઓહ આઈ મિસ્ડ ઇટ, આ છે એક્સક્લેમેટરી ઉદ્ગારવાચક વાક્ય. તો આપણે 10 વાક્યો જોયા, વાક્યના પ્રકારો સમજ્યા બેસિકલી. ધેટ્સ ગ્રેટ. હવે આગળ વધીએ. આપણે વાત કરી કાળ માટે જરૂરી કે વાક્ય કાળમાં વપરાશે, કાં હશે વિધાન, કાં હશે પ્રશ્નાર્થ. આવી શકે પેલું એક્સક્લેમેટરી પણ ઓછું હશે, કાં ડિક્લેરેટિવ કાં ઇન્ટ્રોગેટિવ. હવે એની અંદર 2 ઘટકો ફરજિયાત હશે નશે. કયા કયા? કર્તા અને ક્રિયાપદ. તો ક્રિયાપદ વિશે થોડુંક વધારે સમજી લઈએ અને પછી કર્તા વિશે સમજીએ અને પછી કાળની અંદર એન્ટર થઈએ. એની પહેલાં કર્તાની વાત કરી લઈએ. ક્રિયાપદ વિશે તો આપણે એમ સમજ્યા હતા પાર્ટ્સ ઓફ સ્પીચમાં કે ક્રિયાપદ 5 પ્રકારના હોય. ક્યાં ક્યાં? મૂળ રૂપ, વર્તમાન કાળનું રૂપ V1, ભૂતકાળનું રૂપ V2, ભૂતકૃદંતનું રૂપ V3 અને ચાલુ કાળનું રૂપ VING. 5 પ્રકારના ક્રિયાપદો હોય, એ આપણે ઓલરેડી વાત ત્યારે કરી હતી. અહીંયા વાત કરીએ ક્રિયાપદ તો સમજ્યા, કર્તાના પ્રકારો હોય ખરા? ક્રિયાપદના 5 પ્રકાર સમજી લીધા. કર્તાના પ્રકારો હોય તો કે યસ, કર્તાના પણ પ્રકાર હોય. અત્યારે નવું લાગે, હેડિંગ એ નવીન લાગતું હોય, પર્સન્સ એન્ડ નંબર્સ, પણ જેવું હું એક સિંગલ આગળ લઈ જઈશ એક પોઈન્ટ તો તરત થશે ઓહ અચ્છા આ તો આવડે છે. પણ એની અંદર એની પાછળનું લોજિક ઘણીવાર ક્લિયર નથી હોતું. હમ માનતે હે પર જાનતે નહીં, ઓશો સેજ. માનીએ બધું, ખબર બધી હોય, શું કામ છે એ ખબર ના હોય. એટલે પર્સન્સ એન્ડ નંબર્સ આ સમજવું બહુ જરૂરી છે. આ ટેબલ જુઓ છે, સ્કૂલ ડેઝમાં યાદ આવે આવું ભણાવતા આપણને. એક વચન ને બહુવચન, પહેલો પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ. આ ખાનાઓમાં શું આવશે એ તમને ખબર જ છે. હમણાં તમે અત્યારે બોલતા પણ હશો સાથે કે આમાં આવશે, આમાં આવશે, આમાં આવશે, રાઈટ. એક આઈ એટલે હું, વી અથવા અમે. હવે આ જે છે એ કર્તાનો પ્રકાર છે. સમજો કાળવાળું વાક્ય છે એમાં કર્તા અને ક્રિયાપદ હોવાના. તો એમાં જે કર્તા હશે એ કેટલા ટાઈપના હોઈ શકે? તો કે 3માંથી 1 ટાઈપનો જ કર્તા હોય. તમારી સામે કોઈ પણ વિધાન કે પ્રશ્નાર્થ વાક્ય આવે એટલે કાં એમાં પહેલા પુરુષનો કર્તા હોય. ખબર કેમ પડે કે આ કર્તા પહેલા પુરુષનો છે? તો કે આ 2 શબ્દો ઉપરથી, આઈ અને વી. પહેલો પુરુષ કોને કહેવાય? તો કે જે બોલે તે. The one who speaks is the first person. And the sentence would either start with I or with we. આ 2 શબ્દોથી શરૂ થાય તો જ એને પહેલા પુરુષનો કર્તા કહેવાય. આઈની બદલે મી કે માય કે વી કે અસ કે અવર કે એવું કંઈ ચાલશે નહીં. 2 જ શબ્દો અંગ્રેજી ભાષામાંથી જો કર્તાના સ્થાને હોય તો એ વાક્યનો કર્તા ફર્સ્ટ પર્સન છે, આવું તમે કહી શકો. બહુ સીધી સિમ્પલ વાત છે. કાં તો આઈ, મી નહીં ચાલે, માય નહીં ચાલે. માય અંકલ ઇઝ અ ડોક્ટર, તેમાં આઈની વાત નથી થતી, અંકલની વાત થાય છે, ત્રીજા પુરુષમાં જતું રહે. પહેલો પુરુષ એટલે કાં આઈ અને કાં વી. ઓકે, તો વાક્યનો કર્તા પહેલા પુરુષનો હશે એ ક્યારે કહી શકશું? આઈ કે વી હોય તો. બીજો પુરુષ યુ એટલે તું, યુ એટલે તમે. કોઈ પણ વાક્ય છે એનો કર્તા બીજા પુરુષનો છે એવું કહેવા માટે એક જ શબ્દ અંગ્રેજી ભાષામાં છે, એ છે યુ. જો વાક્ય યુથી શરૂ થાય તો એ બીજા પુરુષનો કર્તા છે એવું કહેવાય. બીજો પુરુષ એટલે જેની સાથે વાત થાય તે, જે સાંભળે તે નહીં. બોલનારો પહેલો પુરુષ છે એટલે જેની સાથે વાત કરશે એ કોણ થશે? બીજો પુરુષ. જેની સાથે વાત કરવામાં આવે એને બીજો પુરુષ કહેવાય. પહેલો પુરુષ જેની સાથે વાત કરે એ બીજો પુરુષ.
જેમ કે યુ, આ બીજો પુરુષ. કુલ કેટલા પુરુષના કરતા હોઈ શકે? 3 ટાઈપના. પહેલા પુરુષના, બીજા પુરુષના, ત્રીજા પુરુષના. કુલ 3 જ છે. 3 જ છે. પહેલામાં આવે આઈ વી, બીજામાં આવે યુ. હવે 3 શબ્દોથી વાક્ય શરૂ ના થતું હોય એટલે કોનાથી થતું હોય? વધ્યું કોણ? ત્રીજો પુરુષ. એટલે જો વાક્ય આઈ, વી કે યુ થી શરૂ નથી થતું, ઇટ મીન્સ એ ત્રીજા પુરુષથી શરૂ થાય છે. ત્રીજા પુરુષમાં વળી જાતીયતા મુજબ એની અંદર હી આવી શકે, શી આવી શકે, ઇટ આવી શકે. જેનું ગુજરાતીમાં તો તે જ કહેવાય. રાજુ ઇઝ અ ડોક્ટર, હી ઇઝ માય ફ્રેન્ડ, તો તે મારો મિત્ર છે. રાધિકા ઇઝ અ ડોક્ટર, શી ઇઝ માય કઝિન, તો તે મારી કઝિન છે. ઇટ ઇઝ અ ડોગ, તો ડોગ માટે વાપરીએ. અથવા દેટ ઇઝ અ ડોગ, ઇટ ઇઝ માઇન, તો તે. અને ત્રણેયનું બહુવચન કરો એટલે ધ્યેય થાય. હીનું પણ ધ્યેય, શીનું પણ ધ્યેય, ઇટનું પણ. જો આઈનું થશે વી. આઈ એમ Indian, we are Indians. You are learning, you all are learning. He is learning, they are learning. She is learning, they are learning. It is doing, they are doing. ત્રણેયનું બહુવચન ધ્યેય થાય. ત્રીજો પુરુષ કોને કહેવાય? તો કે જેના વિશે વાત થાય એને ત્રીજો પુરુષ કહેવાય. પણ ત્રીજા પુરુષનું સીમિત આટલું જ નથી. હી, શી, ઇટ. ત્યાં કોઈ નામ પણ આવી શકે. હીની બદલે હિતેશ આવી શકે, શીની બદલે શીતલ આવી શકે, ઇટની બદલે બુક, બેગ, પેન, ડોગ, કેટ વગેરે આવી શકે. ધ્યેયની બદલે ત્રીજો પુરુષ બહુવચન. તમે જેના વિશે વાત કરો છો, એમ તમે કહો સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ, તો કોના વિશે વાત થઈ? સ્ટુડન્ટ્સ વિશે. તે ત્રીજો પુરુષ થયો. અને જાજા બધા છે એટલે બહુવચન થયા. અચ્છા, સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ એ ત્રીજો પુરુષ કેવી રીતે થાય? કારણ કે એમાં સ્ટુડન્ટ્સ વિશે વાત થાય છે, એક રીત. બીજી રીત સમજવાની કે જે એ વાક્ય કોઈ તો બોલ્યું. માનો કે સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ, માનો કે હું બોલ્યો તો હું થઈ ગયો પહેલો પુરુષ. મેં તમને કીધું તમે થઈ ગયા બીજો પુરુષ. સ્ટુડન્ટ્સ આર ઇન ધ ક્લાસ, હું બોલ્યો, હું પહેલો પુરુષ. તમને કહું છું, તમે બીજો પુરુષ. એટલે વિદ્યાર્થીઓ શું થયા? ત્રીજો પુરુષ. કારણ કે આપણે બંને પહેલો બીજો છીએ એટલે એ થશે ત્રીજો. જેના વિશે વાત થાય એને ત્રીજો પુરુષ કહેવાય. ઓળખશો કેમ ત્રીજા પુરુષને? એક વચન હોય તો કાં હી હોય, કાં શી હોય, કાં ઈટ હોય, અને કાં એક વચનનું નામ હોય. કોઈ પણ નામ એક વચનનું. બહુવચનને ઓળખશો કેમ? તો કે કાં તો ધ્યેય આપ્યું હોય અને કાં ત્રીજા પુરુષ બહુવચનનું કોઈ નામ હોય, જેમ કે બોયઝ હોય, કાર્સ હોય, ગર્લ્સ હોય, સ્ટુડન્ટ્સ હોય, બુક્સ હોય વગેરે. એથી વિશેષ સહેલી રીતે સમજવું હોય તો જે વાક્ય આઈ કે વી કે યુથી શરૂ ન થાય એ ત્રીજા પુરુષથી થાય. તમને એવું થતું હશે કે આ ટેબલ તો અમને નાના હતા તે દિવસનું આવડે છે, આટલું બધું તમે શું કામ સમજાવો છો? કે આટલી જરૂર નથી આટલું એકની એક વાતને ફેરવી ફેરવીને કહેવાની. પણ જરૂર છે, કારણ કે મારો હેતુ છે તમારા દિમાગમાં આ શબ્દને ફિટ કરવાનો. ત્રીજા પુરુષ એક વચનને. જો તમારે ગ્રામર શીખવું હોય, જો તમારે કાળ શીખવા હોય, જો તમારે ગ્રામરમાં માસ્ટરી લાવવી હોય, તો તમને વાક્યનો ત્રીજા પુરુષ એક વચનનો કરતા ઓળખતા આવડવું જોશે. તમારી સામે જે વાક્ય આવશે એમાં કરતા ત્રીજા પુરુષ એક વચનનો છે કે કેમ એ તમે કહી શકવા જોશો. જો એ નહીં કરી શકો તો પાછું ગ્રામરમાં ઈના એ પ્રશ્નાર્થ રહેવાના, ઈના એ ડાઉટ્સ રહેવાના. એટલે હું આ માથાકૂટ કરું છું. ફરીવાર એકવાર પાછી વાત કહી દઉં. તમારે પહોંચવાનું છે ત્રીજા પુરુષ એક વચન સુધી. કેમ પહોંચશો? તમારી સામે વાક્ય આવશે, એનો કરતા તમે જોશો. જો એ આઈ હોય, વી હોય કે યુ હોય તો એ પહેલો કે બીજો પુરુષ છે. આ 3 નો હોય એટલે 50% સંભાવના ત્રીજા પુરુષ એક વચનની થઈ ગઈ. ત્રીજો પુરુષ છે એ ફાઇનલ, કારણ કે આઈ વી ને યુ નથી. હવે તમારે ચેક એ જ કરવાનું છે કે આ એક વચન છે કે બહુવચન. જો એક વચન હોય તો એ ત્રીજો પુરુષ એક વચન થાય. રેડી? ઓકે, લેટ અસ મૂવ અહેડ. તો આ આપણે કર્તાના પ્રકારો સમજ્યા. પાછી પહેલેથી વાત લઉં કે વાક્ય બંને 3 ઘટકથી કર્તા, ક્રિયાપદ, કર્મ. કર્મ તો ઘણા બધા વાક્યમાં ન હોય. વાક્યના 5 પ્રકાર. કાળ સાથે સંબંધ ધરાવે એવા મુખ્ય 2 પ્રકાર, ડિક્લેરેટિવ, ઇન્ટ્રોગેટિવ. આ 2 પ્રકારના વાક્યો 12 કાળમાં બને. એમાં 2 વસ્તુ ફરજિયાત છે, કર્તા અને ક્રિયાપદ. કાળવાળું કોઈ પણ વાક્ય હશે, એ વિધાન હશે, નકાર હશે, પ્રશ્નાર્થ હશે, તો એમાં કર્તા તો હશે જ, ક્રિયાપદ પણ હશે જ. હવે એમાં કર્તા હશે તો એ કર્તા કયા ટાઈપનો હોય એની માટે આપણે આ ટેબલ સમજ્યા કે કર્તા કાં તો ફર્સ્ટ પર્સન હોય, કાં તો સેકન્ડ પર્સન હોય,
અને કાં તો થર્ડ પર્સન હોય. 3 પુરુષમાંથી એક પુરુષનો કર્તા હોય. એમાં આપણે કોને ફોકસ વધારે કરવાનો? ત્રીજા પુરુષ એક વચને. કારણ એ છે કે એ બધા કરતાં અલગ છે. બધા સાથે ડુ આવે, આની યારે ડઝ આવે. બધા સાથે પ્લે આવતું હોય, આની યારે પ્લેઝ આવે. બધા સાથે હેવ આવે, આઈ હેવ, વી હેવ, યુ હેવ, આની સાથે હેઝ આવે. એટલે બધા કરતાં ત્રીજો પુરુષ એક વચનનો કરતાં અલગ છે. એટલે તમને એને ઓળખી બતાવવું તમારી માટે જરૂરી છે. ઓકે, હવે વાત કરીએ કરતા. ઓકે, ડન, ચલો સમજાયું. તો હવે ક્રિયાપદમાં પ્રકારો હોય ખરા? તો કે યસ. હવે આપણે વાત કરીએ છીએ ક્રિયાપદના પ્રકારોની. ક્રિયાપદમાં તમને પહેલા દિવસે સમજાવ્યું હતું કે ભાઈ જે એક્શન બતાવે એને ક્રિયાપદ કહેવાય. ઘણીવાર એને ખાલી વર્બની બદલે એક્શન વર્બ કહેતા હોઈએ, કારણ કે એમાં એક્શન કંઈક ક્રિયા થતી દેખાતી હોય એટલે એક્શન વર્બ. જેમ કે ટુ રન, ટુ જમ્પ. ટુ રન એટલે દોડવું. જો તમને આમ નજર સામે વિઝ્યુઅલ દેખાશે, વિડીયો દેખાશે, જેમ કે આ ટીટીસીનો લોગો ફરી રહ્યો છે તો ફરવું, હું બોલી રહ્યો છું બોલવું, એમ તમને નજર સામે એક વિઝ્યુઅલ દેખાશે કોઈ દોડી રહ્યું હોય એવું ઇમેજિન કરો. ટુ જમ્પ એટલે કૂદવું, કોઈ કૂદતું એવું દેખાશે. ટુ લાફ એટલે હસવું, કોઈ હસતું હોય એવું દેખાશે. ટુ ક્રાય એટલે રડવું, રોતો ચિત્ર દેખાશે, ક્રિયા દેખાશે. ટુ સિંગ એટલે ગાવું, કોઈ ગાતું હોય એવી ક્રિયા દેખાય. ટુ સ્વિમ એટલે તરવું, કોઈ તરી રહ્યું હોય એવી ક્રિયા દેખાય. ટુ રાઇટ એટલે લખવું, કોઈ લખી રહ્યું હોય એવું દેખાય. ટુ ફ્લાય એટલે ઉડવું, કોઈ ઉડી રહ્યું હોય એવું દેખાય. જો બધા જ ક્રિયાપદ અંગ્રેજી ભાષાની અંદર બધા જ ક્રિયાપદ છે એ એક્શન બતાવે છે, માત્ર 2 ને બાદ કરતા. 2 ક્રિયાપદ અંગ્રેજી ભાષામાં એવા છે કે જે ક્રિયાપદના ફેમિલીમાં છે, ક્રિયાપદ જ છે પણ ક્રિયા બતાવતા નથી. એ માત્ર વર્બ છે, એક્શન વર્બ નથી. કેવી રીતે? માનો કે આ 8 ક્રિયાપદો મેં તમને કીધા, 8માં તમારી નજર સામે એક ક્રિયા આવી, દોડવાની, કૂદવાની, હસવાની, રોવાની, ગાવાની, તરવાની, લખવાની, ઉડવાની. પણ એટલે દોડવું, ટુ રન એટલે દોડવું, ટુ જમ્પ એટલે કૂદવું, ટુ લાફ એટલે હસવું, ટુ ક્રાય એટલે રડવું, ટુ સિંગ એટલે ગાવું, ટુ સ્વિમ એટલે તરવું, ટુ રાઇટ એટલે લખવું, ટુ ફ્લાય એટલે ઉડવું. એમ જ છે ટુ બી. ગુજરાતી હોવું કે થવું. ટુ બી એટલે હોવું કે થવું. હવે આમાં કોઈ ક્રિયા નહીં દેખાય. જો તમારી નજર સામે કોઈ ચિત્ર ન આવ્યું, ઓલા બધામાં ચિત્ર આવતું હતું, એવું જ એક ક્રિયાપદ છે ટુ હેવ. ની પાસે હોવું, માલિકી બતાવે. સ્વિમ એટલે તરવું, રાઇટ એટલે લખવું, ફ્લાય એટલે ઉડવું, જમ્પ એટલે કૂદવું, રન એટલે દોડવું, લાફ એટલે હસવું. પણ ટુ બી એટલે હોવું કે ટુ હેવ એટલે ની પાસે હોવું. એટલે આ 2 ક્રિયાપદો જે છે એ ગ્રામર ભણતી વખતે, કાળ ભણતી વખતે તમારે એને ખાસ અલગથી એનું એક કમ્પાર્ટમેન્ટ દિમાગમાં રાખવો પડે. બધા ક્રિયાપદો એક બાજુ, આ 2 એક બાજુ. માનો કે ધારો કે અંગ્રેજીમાં 1000 ક્રિયાપદ છે, કાલ્પનિક આંકડો છે, 1000 ક્રિયાપદ જ છે, તો એમાંથી 998 ક્રિયાપદ ક્રિયા બતાવે. આ 2 એવા છે જે ક્રિયા નથી બતાવતા. આ 2 ક્રિયાપદો તમામ ક્રિયાપદો કરતાં 3 રીતે અલગ પડે. કાળ ભણતી વખતે જો તમે આ ક્રિયાપદોને ન સમજાવો સરખા, તો ડેફિનેટલી તમને આગળ જતા ગ્રામરમાં જે કન્ફ્યુઝન થાય છે, ગોટા થાય છે, એના જ થાય છે. 3 રીતે અલગ પડે. પહેલું એનો અર્થ અલગ છે, એ તો મેં તમને સમજાવ્યું કે બધા ક્રિયાપદો ક્રિયા બતાવે, આ ક્રિયા નથી બતાવતું એટલે એનો અર્થ અલગ છે, ક્રિયા બતાવતો નથી. બીજું એનું સ્વરૂપ અલગ છે. સ્વરૂપ અલગ હોવું એટલે એનું ફોર્મ અલગ છે, હમણાં જ તમને કહું કેવી રીતે. અને ત્રીજું એના ઉપયોગો અલગ છે. ઉપયોગ ઘણા બધા થાય એના, એ બંને વિશે હવે વાત કરીએ. અર્થ અલગ છે એ તમને સમજાણું કે હા ભાઈ અર્થ એટલે ક્રિયા નથી બતાવતો. સ્વરૂપ કેવી રીતે અલગ છે જોઈએ આપણે. જુઓ, ક્રિયાપદ આપણે સમજાતા 5 પ્રકારના હોય. ટુ બી એટલે મૂળ રૂપ, પછી વર્તમાનકાળનું રૂપ, ભૂતકાળનું રૂપ, ભૂતકૃદંતનું રૂપ ને ચાલુકાળનું રૂપ. ફોર એક્ઝામ્પલ, ટુ સિંગ એટલે ગાવું, પછી સિંગનું સેંગ થાય. વર્તમાનકાળ તો સિંગ જ થાય. ટુ કાઢી નાખો એટલે વર્તમાનકાળનું રૂપ થાય. ક્યારેક ક્યારેક એસીએસ લાગે. ભૂતકાળમાં સ્પેલિંગ ફરીને સેંગ થાય, ભૂતકૃદંતમાં થોડો સ્પેલિંગ ફરે, સિંગિંગ. ટુ પ્લે એટલે રમવું, ખાલી પ્લે કરો એટલે રમે છે થાય. પ્લેડ ઈડી લગાડીને ભૂતકાળ ભૂતકૃદંત કર્યા. ટુ કટ છે તો એનું મૂળ રૂપ કરો, વર્તમાનકાળ કરો તો કટ થાય ખાલી. પછી આઈએનજી કટ અને કટિંગ. એટલે દરેક
ક્રિયાપદનું V1 V2 V1 તો શું હોય, ટુ કાઢી નાખો એટલે V1 મળે. કોઈ પણ ક્રિયાપદમાંથી ટુ દૂર કરો એટલે વર્તમાનકાળનું રૂપ થઈ જાય. પછી એમાં થોડાક સ્પેલિંગમાં ફેરફાર કરવામાં આવતા હોય નોર્મલી નિયમ મુજબ, તો V2 મળે. થોડો વધુ ફેરફાર થાય તો V3 મળે. VING માં ING લાગી જાય. આ એક સિસ્ટમ છે, આપણને ખબર છે. પણ એનું સ્વરૂપ, આ શબ્દોના ફોર્મ્સ થયા. ક્રિયાપદના શું કહેવાય? ફોર્મ્સ કહેવાય. V1 V2 V3. ફોર્મ એટલે સ્વરૂપ. એના સ્વરૂપો છે, ફિક્સ પેટર્નમાં છે. ફરીવાર સિંગ, ટુ સિંગનું મૂળરૂપ શું થયું? સિંગ. ટુ પ્લેનું મૂળરૂપ શું થયું? પ્લે. ટુ કટનું મૂળરૂપ શું થયું? કટ. તો આ સિક્વન્સ મુજબ ટુ બીનું મૂળરૂપ શું થવું જોઈએ? બી. રાઈટ? ટુ સિંગનું સિંગ થાય, ટુ પ્લેનું પ્લે થાય, ટુ કટનું કટ થાય, તો ટુ બીનું બી થાય. પણ જુઓ શું થાય છે, ટુ બી એટલે હોવું થવું. વર્તમાન કાળ કરો V1 એટલે 3 નવા શબ્દો મળે. એમ, ઇઝ, આર. ભૂતકાળ કરો એટલે પાછા 2 નવા શબ્દો મળે. વોઝ, વેર. સિંગનું ભૂતકાળ કર્યું તો થોડોક સ્પેલિંગ બદલ્યો. પ્લેનું ભૂતકાળ કર્યું થોડો સ્પેલિંગ બદલ્યો. કટમાં કાંઈ ન બદલ્યું. અહીંયા 3 નવા શબ્દો મળ્યા. થયું ને સ્વરૂપ અલગ? તો સ્વરૂપ અલગ છે. એમ જ ટુ હેવનું વર્તમાન કાળ કરો, 2 સ્પેલિંગ મળે. હેવ અને હેઝ. ની પાસે હોવું. માનો કે ટુ સિંગનું વર્તમાન કાળ સિંગ કરો એટલે ગાય છે. ટુ પ્લેનું વર્તમાન કાળ પ્લે એટલે રમે છે. ટુ કટનું વર્તમાન કાળ કટ એટલે કાપે છે. એમ ટુ બી એટલે હોવું. એમ ઇઝ આર એટલે છે. વોઝ વેર એટલે હતો. ટુ હેવ એટલે ની પાસે હોવું. હેવેઝ એટલે ની પાસે છે. હેડ એટલે ની પાસે હતું. કહેવાનો ભાવ કે આ 2 જગ્યાએ તમે જુઓ તો એ આખા ક્રિયાપદ કે આખા અંગ્રેજીમાં જેટલા ક્રિયાપદો છે એ બધા કરતાં એ વર્તમાન કાળ અને ભૂતકાળમાં V1 V2માં એના સ્વરૂપો અલગ છે. એટલે વર્તમાન કાળ ને ભૂતકાળ ભણતી વખતે ટુ બી અને ટુ હેવને આપણે અલગથી થોડા ભણવા પડે, કારણ કે એનું સ્વરૂપ ગામ કરતાં અલગ છે, સેમ નથી. આપણને તો સ્કૂલમાં ટીચર્સે વર્ષોથી ટુબીનું રૂપ કરીને ભણાવ્યું, એટલે આટલું ડેપ્થમાં ગયા જ ન હોય, એટલે ખબર જ નથી કે શેના રૂપની વાત કરે છે. આપણને રૂપ તો એક પ્રકારનું દેખાતું હોય, તેમાં આ રૂપ તો ક્યાંય સેટ જ ન થાય. એટલે આ માનો કે પ્લેઇડ છે, અહીંયા પ્લેઇડ, તો પ્લેઇડ છે એ શું છે? ટુ પ્લેનું રૂપ છે. સંગ કોનું રૂપ છે? તો કે ટુ સિંગનું રૂપ છે. કટિંગ કોનું રૂપ છે? તો ટુ કટનું રૂપ છે. એમ જ વોઝ કોનું રૂપ છે? ટુ બીનું રૂપ છે. વેર કોનું રૂપ છે? ટુ બીનું રૂપ છે. હેડ કોનું રૂપ છે? ટુ હેવનું રૂપ છે. એટલે સ્વરૂપ અલગ છે. અને ત્રીજી બાબત, અર્થ અલગ છે, સ્વરૂપ અલગ છે, અને ત્રીજી બાબત ઉપયોગ અલગ છે. ઉપયોગ અલગ છે. જુઓ તમે, ઉપયોગ અલગ એટલે કેમ? માનો કે રન ક્રિયાપદ છે, તો રન કે જમ્પ છે કે લાફ છે, તો લાફનો અર્થ શું હશે? હસવું. લાફ શબ્દ તમે ભાષામાં ક્યારે વાપરો? તમે હસવાના સેન્સમાં કોઈ વાત કરતા હો ત્યારે જ તમે લાફ શબ્દ વાપરતા હો, હસવું. રાઈટ શબ્દ ક્યારે વાપરીએ? લખવાના અર્થમાં વાત કરતા હોય ત્યારે જ રાઈટ શબ્દ વાપરીએ. લખવું બતાવવું હોય તો જ વપરાય, બાકી રાઈટ શબ્દનો ક્યાંય ઉપયોગ ન કરતા હોય. સ્વિમનો અર્થ એ જ છે, ઉપયોગ તો જ થાય જો તરવાની વાત કરવી હોય તો જ સ્વિમ વપરાય. પણ ટુ બી અને ટુ હેવ તો કેટલી બધી અલગ અલગ રીતે વપરાય છે, કેટલી બધી અલગ અલગ રીતે. માનો કે આ જ બી એટલે હોવું છે, પણ તમે એમ કહો કે આઈ હેવ બીન વોચિંગ ટીવી સિન્સ 3 o'clock, તો એમાંય બીન આવે, એમાં જોવાની કાંઈ વાત નથી. તમે હેવ એટલે માલિકી બતાવે છે, ની પાસે હોવું, પણ તમે એમ કહો કે ભાઈ આઈ હેવ સીન ધ તાજમહેલ, મેં તાજમહેલ જોયો છે, એમાં હેવ આવશે, પણ એમાં માલિકીની વાત નથી થતી. આઈ હેવ બીન વોચિંગ ટીવી, તો એમાં હેવ આવશે પણ માલિકીની વાત નથી. યુ હેવ ટુ ફોલો માય ઓર્ડર, એમાં હેવ આવશે પણ માલિકીની વાત નથી. તો કેટલા બધા એના ઉપયોગો છે, એટલે એના ઉપયોગ પણ અલગ છે, અર્થ અલગ છે, સ્વરૂપ અલગ છે, અને એના ઉપયોગો અલગ છે. એટલે આ ક્રિયાપદોને આપણે થોડા અલગથી ભણવા પડે. એને કાળ ભણતી વખતે આ ક્રિયાપદો ઉપર આપણે વિશેષ ધ્યાન આપવું પડે. એનું કારણ એ છે કે 3 રીતે જુદું પડે છે. કાળની વાત કરીએ હવે આપણે, ટેન્સની, તો કાળ 2 બાબતથી નક્કી થાય, સમયથી અને ક્રિયાથી. સમય અને ક્રિયા 2 બાબત ઉપર કાળ નિર્ધારિત થતો હોય. સમય જુઓ તો સમયના 3 સ્તરો છે. એક જેમાં આપણે બેઠા છીએ અત્યારે, વર્તમાન, એ સમય છે. એક જેનો આપણે અફસોસ કરી છે, એ આપણો ભૂતકાળ.
અને એક જેને આપણે સપના જોઈએ છે એ આપણો ભવિષ્યકાળ. તો 3 સ્તરો હોય કાળના સમયના, ચોથું કોઈ સ્તર ન હોય, ત્રિકાળ જેને કહીએ. હવે એમાં બનતી ક્રિયાઓ જે છે એ 4 પ્રકારની હોઈ શકે. એક તો સાદી ક્રિયાઓ બનતી હોય ઘણીવાર, ક્યારેક આપણે ચાલુ ક્રિયાઓનો ઉલ્લેખ કરતા હોય, ક્યારેક આપણે પૂર્ણ થઈ ગયેલી ક્રિયાઓનો ચોખવટ કરતા હોય, વાત કરતા હોય, પૂરી ક્રિયાઓનો, પૂર્ણ ક્રિયાઓનો, અને ક્યારેક આપણે વળી ચાલુ પૂર્ણ ક્રિયાઓની પણ વાત કરતા હોય. તો 4 પ્રકારની ક્રિયાઓ 3 પ્રકારના સમયમાં બનતી હોય છે. સાદી ક્રિયા છે તો એ બેસિકલી વાત તો બધી વર્તમાનમાં જ થતી હોય. આપણે કોઈ પણ કાળની વાત કરશું એ વર્તમાનમાં જ કરીશું, પણ એ વાત કરતી વખતે આપણે ગઈકાલનો ઉલ્લેખ કરીએ એટલે ભૂતકાળ થઈ જાય, આપણે આવતીકાલનો ઉલ્લેખ કરીએ એટલે ભવિષ્યકાળ થઈ જાય. તો માનો કે સાદી ક્રિયા છે તો હું રોજ 6 વાગે જાગું છું તો એ સાદો વર્તમાન કાળ છે. મેં ગઈકાલે તમને ફોન કર્યો તો સાદી ક્રિયા છે ભૂતકાળની, સાદો ભૂતકાળ થઈ જાય. હું આવતીકાલે તમને મળીશ તો સાદો ભવિષ્યકાળ થઈ જાય. એમ જ હું અત્યારે ઇંગ્લિશ ભણાવી રહ્યો છું, ચાલુ વર્તમાન કાળ છે. હું ગઈકાલે આવા ટાઈમે ઇંગ્લિશ ભણાવી રહ્યો હતો, ચાલુ ભૂતકાળ થાય. અને હું આવતીકાલે આવા ટાઈમે ઇંગ્લિશ ભણાવી રહ્યો હોઈશ તો ચાલુ ભવિષ્યકાળ થાય. એમ જ પૂર્ણ વર્તમાન કાળ, મેં જમી લીધું છે, પૂર્ણ વર્તમાન કાળ, ક્રિયા પૂરી થઈ ગઈ છે, વર્તમાનમાં અસર છે. મેં 12 વાગ્યા પહેલાં જમી લીધું હતું તો પૂર્ણ ભૂતકાળ, અને મેં આવતીકાલે આવા ટાઈમે ભણાવી દીધું હશે તો પૂર્ણ ભવિષ્યકાળ. એમ જ ચાલુ પૂર્ણ ક્રિયાઓ પણ બને. તો 4 ક્રિયાઓ 3 સમયમાં બનતી હોય એટલે આપણને 4 તેરી 12 કાળ મળે. 3 સાદા કાળ મળે, 3 ચાલુ કાળ મળે, 3 પૂર્ણ કાળ મળે અને 3 ચાલુ પૂર્ણ કાળ મળે. એટલે 3 ચોખ્ખું 12. એટલે કાળ જ્યારે બોલવાના થાય કે કાળનું નામ ક્યારે બોલવાનું થાય તો એમાં 2 બાબતો સીધી આવતી હોય, ક્રિયા અને સમય. એના આધારે આપણે કાળનું નામ લઈ શકીએ. એટલે તમને કોઈ પૂછે કે ભાઈ 12 કાળના નામ બોલો તો પહેલાં તમારે ક્રિયા બોલવી પડે, પછી સમય બોલવાનો હોય. ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ, સિમ્પલ ફ્યુચર, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પાસ્ટ, કન્ટિન્યુઅસ ફ્યુચર, પરફેક્ટ પ્રેઝન્ટ, પરફેક્ટ પાસ્ટ, પરફેક્ટ ફ્યુચર, કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ, કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર. તો આ 12 કાળ આપણે બને. આપણે કાળ જે ભણીશું એ ક્રિયા આધારિત ભણીશું. એટલે સૌથી પહેલાં આપણે સાદા કાળ ભણીશું. તો સાદા કાળ કેટલા થશે? 3. સાદો વર્તમાન, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. પણ આપણે આગળ જે ચર્ચા કરી ખૂબ જ એ મુજબ એ 2 ક્રિયાપદો જે છે ટુ બી અને ટુ હેવ, એને આપણે સાદા કાળમાં અલગથી ભણીશું. લેટ મી એક્સપ્લેન યુ. આપણે સાદો વર્તમાન કાળ ભણીશું તો ટુ બી માટે, પછી ટુ હેવ માટે, અને પછી આવશે એક્શન વર્બ. એક્શન વર્બ એટલે કેવા ક્રિયાપદો કે જે ક્રિયા દર્શાવે છે. સાદો ભૂતકાળ ભણીશું તો અને સાદો ભવિષ્યકાળ. પણ પહેલાં 3 સાદા કાળ ટુ બી માટે ભણીશું, પછી 3 સાદા કાળ ટુ હેવ માટે ભણીશું, અને પછી 3 સાદા કાળ એક્શન વર્બ માટે ભણવામાં આવશે. તો 3 વખત સાદા કાળ આપણે ભણીશું. એટલે આમ તો 9 કાળ થઈ ગયા, કારણ કે આ 2 ક્રિયાપદોને અલાયદા. પછી ચાલુ કાળ ભણીશું એની અંદર આ બાબત નહીં આવે, પૂર્ણ કાળમાં નહીં આવે, એમાં આપણે સિમ્પલ જે રીતથી જતા હોય. પણ સાદા કાળ ભણતી વખતે આટલી બાબત છે એ આપણે ધ્યાનમાં રાખવી જરૂરી પડે. ને આ 2 ક્રિયાપદોને આ તકે ભણવા જ પડે. જો અત્યારે ના ભણીએ તો આગળ જતાં તમે કન્ફ્યુઝ થાવ એવું બનવાના ચાન્સીસ બહુ વધી જાય. એટલે આટલી બાબત છે. હવે ખરેખર અહીંયા સાદો વર્તમાન કાળ ભણીશું ટુ બીમાં તો એમિઝાર V1 એનું, પછી ટુ બીનું ભૂતકાળ વોઝ વેર અને શેલ બી વિલ બી. પછી ટુ હેવમાં સાદો વર્તમાન કાળમાં હેવ અને હેઝ ની પાસે છે. ટુ હેવનું ભૂતકાળ હેડ ની પાસે હતું અને હેવનું ભવિષ્યકાળ શેલ હેવ કે વિલ હેવ ની પાસે હશે. એક્શન વર્બમાં કોઈ પણ ક્રિયાપદનું પહેલું રૂપ, ભૂતકાળમાં કોઈ પણ ક્રિયાપદનું બીજું રૂપ, અને ભવિષ્યમાં શેલ વિલ સાથે ક્રિયાપદનું પ્રથમ રૂપ. તો આટલી બાબતો સાદા કાળની અંદર ભણવાની આવે. રાઈટ. હવે સાદા કાળની વાત કરીએ તો ટુ બીના સેન્સમાં સાદો કાળ જો ભણતા હોય તો સાદો વર્તમાન કાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ. સાદો વર્તમાન કાળ એટલે આપણે સ્પેશિયલી બી ક્રિયાપદ માટે ભણીએ છીએ. એટલે ટુ બીના વર્તમાન કાળના રૂપો આવે જેમ કે એમિઝાર. એમિઝાર જેમ દરેક ક્રિયાપદ દરેક શબ્દનું ગુજરાતી થાય એમ એમિઝારનું ગુજરાતી થાય. શું તો કે ભાઈ છું કે છો કે છીએ કે છે એનું ગુજરાતી થયું. એમ જ ભૂતકાળમાં આવશે વોઝ અને વેર, ગુજરાતી થશે હતો, હતી, હતું, હતા. અને ભવિષ્યમાં આવશે શેલ બી કે વિલ બી, ગુજરાતી થશે હશે, થશે કે હોય છે. તો આ 3 સાદા કાળ થયા, સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય. કોના સેન્સમાં? ટુ બીના સેન્સમાં. હજી મેઇન તો બાકી છે. તમે જેને સાદો કાળ ગણો છો એ કયો છે
કે આઈ ગેટ અપ એટ 6 o'clock એવરી ડે, ધ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ એવરી મોર્નિંગ, આઈ ગો ટુ કોલેજ એવરી ડે. આને આપણે સાદો કાળ ગણીએ છીએ. એ અલબત્ત છે જ સાદો કાળ, પણ આ ટુ બી અને ટુ હેવના વાક્યો પણ સાદા કાળમાં આવે. લેટ અસ સી સાદો વર્તમાન કાળ જોઈએ. પહેલાં શું ભણીએ છીએ આપણે? વન્સ અગેન આપણે સાથે રહીએ. કાળ ભણીએ છીએ. કાળમાં આપણે ભણીએ છીએ સાદા કાળ, અને સાદા કાળમાં આપણે સ્પેશિયલી કોને ભણીએ છીએ? ટુ બીને. ટુ બી ને સાદા કાળમાં વાપરો એટલે 3 ક્રિયાપદ આવે, કાંઈ એમ, કાંઈ ઇઝ, કાં આર. આપણે જોયું વાક્ય પ્રકાર, પહેલો શરૂ કરી વાત, એમાં આપણે જોયું કે વાક્ય છે એમાં 2 ઘટકો તો મિનિમમ હોય, કર્તા અને ક્રિયાપદ. આ આપણી સામે જે છે એ છે ક્રિયાપદ, પણ 3 ક્રિયાપદો એક સાથે છે. એક જ કામ કરતા 3 ક્રિયાપદો છે, છું, છો, છીએ માટે 3માંથી ગમે તે વપરાય. તો કોઈ પણ ક્રિયાપદ કોઈ પણ સમયે વાપરી શકાય તો કે નહીં? કર્તા મુજબ વપરાય. જેવો કરતા હોય એવું ક્રિયાપદ. આપણે કર્તાના પ્રકાર પણ ભણી ગયા. ક્રિયાપદમાંથી આ વર્તમાન કાળના ક્રિયાપદો છે. કર્તા 3 પ્રકારના હોય, તો કયા કર્તા સાથે કયું ક્રિયાપદ વપરાય એનો પણ નિયમ છે, જેની માટેનું આ ટેબલ છે. તમને બધાને આવડે જ છે. આઈ એમ, વી આર, યુ આર, હી, શી, ઇટ અને ધે આર. હવે અહીંયા હીની બદલે ત્યાં હિરેન હોય તો ઇઝ આવશે, શીતલ હોય તો ઇઝ આવશે, બુક હોય તો ઇઝ આવશે, ધેની બદલે બોયઝ હોય તો આર આવશે, સ્ટુડન્ટ્સ હોય તો આર આવશે. તો એ થઈ ગયું સાદો વર્તમાન કાળ. આ સ્ક્રીન સામે તમારી સામે જે દેખાય છે આ ટેબલ, આનો 2 હેતુ છે મારા તમને સમજાવવાના. આવું તમને કોઈ પરીક્ષામાં પૂછાશે નહીં. તમને કદાચ સાંભળતા હો ત્યારે દિમાગમાં આવતું હોય કે આવું થોડું કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં કે ક્યાંય પૂછાય આટલું બેઝિક લેવલનું. યુ આર રાઇટ. આ કોઈ પરીક્ષામાં સીધો આમાંથી કોઈ ટોપિક પૂછાઈ જાય એવું ન બને, પણ આ એનો બેઝ બાંધી છીએ આપણે. આ આપણે, કારણ કે સિદ્ધાંત, આખું જે ગ્રામરના પ્રિન્સિપલ્સ છે એ અહીંથી શરૂ થાય છે, અને સિદ્ધાંતો ઉપર જ મોટા મોટા કામ થતા હોય. તમે વિજ્ઞાન મેળામાં જાઓ તો તમને થર્મોકોલની શીટમાં ઘણીવાર સૂર્યમંડળ બતાવે, અને એ જ સિદ્ધાંત ઉપર આખા અવકાશમાં સૂર્યમંડળ કામ કરતું હોય. તમને સૂર્યમંડળમાં સૂર્ય ઉપર લઈ ન જાય કે જો આ સૂર્ય છે. સમજાવવું તો નાના પાયે જ પડે, એટલે તમને હું આ નાના પાયે સમજાવું છું. આ સ્ક્રીન તમારી સામે અત્યારે જે દેખાય છે એના 2 હેતુ છે. નંબર 1, આઈ વોન્ટ યુ ટુ અન્ડરસ્ટેન્ડ કે એમ, ઇઝ કે આર કોઈ પણ વાક્યમાં લખેલા હોય એટલે એ સમય કયો હોય? વર્તમાનનો સમય હોય. તો ફર્સ્ટ થિંગ, એમ, ઇઝ, આર કોઈ પણ જગ્યાએ લખેલા હશે એટલે ટાઈમ હશે વર્તમાનનો. બીજી શરત કે બીજી બાબત જે સમજવાની છે એ કોની સાથે એમ આવે, કોની સાથે ઇઝ આવે, કોની સાથે આર આવે. ઓલમોસ્ટ બધાને ખબર હશે કે એમ, ઇઝ, આર કેવી રીતે આવે, પણ છતાંય તે કોની સાથે એમ, કોની સાથે ઇઝ, કોની સાથે આર. તો આ 3 બાબતો, 2 બાબતો તમારે સમજવી પડે આ તકે. એક તો એમ, ઇઝ, આર આવે એટલે સમય કયો હોય? વર્તમાન. અને બીજું કોની સાથે એમ, કોની સાથે ઇઝ, કોની સાથે આર. આટલું ખબર પડે એટલે આપણો સાદો વર્તમાન કાળ ટુ બીના સેન્સમાં થઈ ગયો. પછી એની જરૂર નથી પડતી. ફોર એક્ઝામ્પલ, લેટ અસ સી સમ એક્ઝામ્પલ્સ. આમાં આપણે એમ, ઇઝ, આરમાંથી ખાલી જગ્યાઓ મૂકીએ. જુઓ, આ ખાલી જગ્યાઓ 2 હેતુથી બનાવી છે. એક તો અમુક વર્ડ્સ તમને નવા જાણવા મળે, લાઈક જય બ્લેન્ક અ શોફર. વોટ ઇઝ શોફર? શોફર ઇઝ અ ડ્રાઈવર. ગાડીનો જે ડ્રાઈવર હોય, તમે વ્હાઇટ ડ્રેસમાં જોવો અને શોફર કહેવાય. તો એમ, ઇઝ, આરમાંથી શું આવશે? પહેલામાં જય ઇઝ અ શોફર. યુ બ્લેન્ક એન એસ્ટ્રોલોજર. એસ્ટ્રોલોજર, એસ્ટ્રોલોજર કોને કહેવાય? તો કે જ્યોતિષને, જે ગ્રહો ને બધું જોવે, કર્મકાંડ કરતા જ્યોતિષને એસ્ટ્રોલોજર કહેવાય. તો યુ સાથે આવશે આર. આઈ બ્લેન્ક એન એસ્ટ્રોનોમર. એસ્ટ્રોલોજર, એસ્ટ્રોનોમર બંને નજીકના વર્ડ છે. એસ્ટ્રોનોમર કહેવાશે. એસ્ટ્રોનોમર એટલે જે ખગોળનો અભ્યાસ કરતો હોય, એસ્ટ્રોનોટ જેવું, કે જે ગ્રહોનો અભ્યાસ કરે છે સાયન્સમાં, એને કહેશું આપણે એસ્ટ્રોનોમર. તો આઈની સાથે આવશે એમ. દે બ્લેન્ક ફ્લોરિસ્ટ્સ. ફ્લોરિસ્ટ્સ એટલે ફૂલ સાથેના વ્યવસાયમાં જોડાયેલા હોય, તમે ફ્લાવર્સ ખરીદવા જાઓ તો દે સાથે આવશે આર. મિયા બ્લેન્ક એન ઓપ્થેલ્મોલોજિસ્ટ. તો વોટ ઇઝ એન ઓપ્થેલ્મોલોજિસ્ટ? તો ઇઝ અ ડોક્ટર હુ ઇઝ એન આઈ સ્પેશિયલિસ્ટ. જે આંખની રોગનો નિષ્ણાંત હોય એને ઓપ્થેલ્મોલોજિસ્ટ કહેવાય. વન વર્ડ સબસ્ટિટ્યુશનમાં તમને પૂછાઈ શકે આ બધા શબ્દો, કે ભાઈ ધ વન હુ checks eyes or who cures eyes, or the expert of eyes, a doctor who has done expertise in eyes or is an eye specialist. તો એને શું કહેશું? ઓપ્થેલ્મોલોજિસ્ટ. તો મિયા ઇઝ. યુ એન આઈ સાથે આપણે એમ લઈએ છીએ, પણ અહીંયા છે યુ એન આઈ. તો યુ એન આઈ કરો એટલે ક્રિયાપદનું બહુવચનનું રૂપ આવશે. યુ એન આઈ આર કાર્ટોગ્રાફર્સ. તો હુ આર કાર્ટોગ્રાફર્સ? કાર્ટોગ્રાફર્સ એટલે
જે મેપનો અભ્યાસ કરે, મેપ્સ બનાવે એને કાર્ટોગ્રાફર્સ કહેવાય, નકશા બનાવે. પછી માય અંકલ બ્લેન્ક એમ્બીડેક્સ્ટ્રસ, વન વર્ડ સબ્સ્ટિટ્યુશનમાં પૂછાઈ શકે આ શબ્દ. માય અંકલ બ્લેન્ક એમ્બીડેક્સ્ટ્રસ. એમ્બીડેક્સ્ટ્રસ કોને કહેવાય? તો કે જે બંને હાથોથી કામ સરખી જ કુશળતાથી કરી શકતા હોય. પછી લખવાનું હોય, દોરવાનું હોય, કોઈ કામ કરવાનું હોય, બંને હાથ, ડાબા હાથથી જમણા હાથથી બંને હાથથી એ કામ કરી શકે. ઇફ યુ હેવ સીન 3 ઇડિયટ્સ મૂવી, તો એમાં પેલો જે પ્રોફેસર પ્રિન્સિપાલ છે એ એમ્બીડેક્સ્ટ્રસ હોય છે, બે જ હાથથી લખતો હોય છે, તો એને એમ્બીડેક્સ્ટ્રસ કહેવાય. તો માય અંકલ એમિઝારમાંથી શું આવશે? ઇઝ એમ્બીડેક્સ્ટ્રસ. ધીઝ ટીચર્સ બ્લેન્ક ઇનવિજિલેટર્સ. ઇનવિજિલેટર્સ એટલે નિરીક્ષકો, એક્ઝામમાં હોય ઇનવિજિલેટર્સ હોય એક્ઝામની અંદર. તો ધીઝ ટીચર્સ બ્લેન્ક ઇનવિજિલેટર્સ, તો એમાં પણ આવશે આર. ધીઝ ટીચર્સ આર ઇનવિજિલેટર્સ. પછી પોલીસ બ્લેન્ક સેફ. પોલીસ સેફ છે. હવે જો અહીંયા તમારું એકવચન બહુવચન નોલેજ ટેસ્ટ થાય. પોલીસ વાળો આ જ પ્રકારનો એક પ્રશ્ન પરીક્ષામાં ઓલરેડી પૂછાઈ ગયેલો છે. પોલીસ સાથે એમિઝારમાંથી શું આવે? પોલીસ આર સેફ. પોલીસ ઇઝ સેફ નો કહેવાય. પોલીસ ઓલરેડી બહુવચનનો શબ્દ છે એટલે આર આવશે. એન્ડ માય પેરેન્ટ બ્લેન્ક ન્યુમિસ્મેટિસ્ટ. ન્યુમિસ્મેટિસ્ટ એટલે શું થશે? ધ વન હુ કલેક્ટ્સ કોઇન્સ. જે કોઇન્સ ભેગા કરે એને ન્યુમિસ્મેટિસ્ટ કહેવાય. તો મારા પેરેન્ટ, બંને નથી, જો ખાલી પેરેન્ટ જ કીધું છે એટલે બેમાંથી એક થાય એટલે આવશે ઇઝ. માય પેરેન્ટ ઇઝ ન્યુમિસ્મેટિસ્ટ. તો મારા પેરેન્ટ ન્યુમિસ્મેટિસ્ટ છે. તો એમિઝાર આવે એટલે કયો કાળ હોય? વર્તમાન કાળ. કોની સાથે એમ, કોની સાથે ઇઝ, કોની સાથે આર. આ સાદો વર્તમાન કાળ થયો. એવી જ રીતે વોઝ કે વેર આવે એટલે કોઈ પણ વાક્યમાં વોઝ કે વેર હોય એટલે ભૂતકાળનું વાક્ય હોય. કોની સાથે વોઝ આવશે, કોની સાથે વેર, એ પણ ખબર પડવી જોઈએ. વેર કયો, વર કયો, વોટ એવર. તો આઈ વોઝ, હું હતો, વી વર, આપણે હતા, યુ વેર, તું હતો, યુ વેર, તમે હતા, હી શી ઇટ વોઝ, તે હતો, તે હતી, તે હતું, અને દે વેર એટલે તેઓ હતા. આ સ્ક્રીન આપણે ભણી રહ્યા છીએ સાદો ભૂતકાળ, પણ કોના રેફરન્સમાં? બીના રેફરન્સમાં. આ સ્ક્રીનના પણ બે હેતુ છે. તમારી સામે જે ડિસ્પ્લે છે એના એક એ કે વોઝ કે વેર આવે એટલે ટાઈમ કયો હોય? ભૂતકાળ જ હોય. અને બીજો એ કે કોની સાથે વોઝ, કોની સાથે વેર. જો યુ એક વચન હોય તો પણ વેર જ આવે, યુ વોઝ ના કહેવાય. તો વોઝ અને વેર. વોઝ અને વેર આવે એટલે ભૂતકાળ હોય. આટલી ખબર. હવે આના વાક્યો બનાવી શકાય. આઈ વોઝ અ ડોક્ટર, હમણાં જેમ 10 ખાલી જગ્યાઓ જોઈ. પછી એના નેગેટિવ એ બને કે માય અંકલ ઇઝ એમ્બીડેક્સ્ટ્રસ, તો એ છે, અને માય અંકલ ઇઝ નોટ એમ્બીડેક્સ્ટ્રસ. પ્રશ્નાર્થ વાક્ય બને ઇઝ માય અંકલ એમ્બીડેક્સ્ટ્રસ, પણ એની જરૂર નથી, એ નથી પૂછાતું ખરા અર્થમાં તમને પરીક્ષાઓમાં. તમને આનો કન્સેપ્ટ ક્લિયર થાય કે એમિઝાર એટલે વર્તમાન, વોઝવેર એટલે ભૂતકાળ. આની પણ ખાલી જગ્યાઓ જોઈએ. ચલો 2-5. જય બ્લેન્ક અ ફિલાટેલિસ્ટ. ફિલાટેલિસ્ટ પણ નવો વર્ડ છે. ફિલાટેલિસ્ટ વન વર્ડ સબ્સ્ટિટ્યુશન શબ્દ સમૂહ માટે એક શબ્દમાં પૂછાય. એ ટિકિટ કલેક્ટ કરનારો હોય, ટિકિટ્સ બધી ભેગી કરે, સ્ટેમ્પ્સ, એને કહેવાય. એટલે કે જય વોઝ. પછી યુ બ્લેન્ક અ કોનોઝર, આઈ બ્લેન્ક અમેચ્યોર, ધે બ્લેન્ક સિનિક્સ, ધેટ મેન બ્લેન્ક અ ફ્યુજિટિવ. 5 શબ્દ પ્રયત્ન એવો કર્યો છે પેલું 2 in 1 જેવું, બે કામ થાય, એક કાંકરે બે પક્ષી જેવું, કે ભાઈ ખાલી જગ્યાની પ્રેક્ટિસ થઈ જાય અને થોડા નવા શબ્દોય મળે. એટલે જેને વોઝવેર આવડતું હોય એને એવું થાય કે આ શું ખાલી જગ્યા ભરવી, પણ આ શબ્દો જોઈને એને એમ થાય કે ના ઊભા રહીએ, શું છે આનો અર્થ તો જાણીએ, તો બંનેનો કામ થાય. તો જય એ ફિલાટેલિસ્ટ હતો એટલે કે સ્ટેમ્પ્સ કલેક્ટ કરતો હતો. યુ બ્લેન્ક કોનોઝિયર. કોનોઝિયર એટલે એક્સપર્ટ ઓફ ટેસ્ટ, જેને ટેસ્ટનો એક્સપર્ટ હોય, કોઈ પણ ટેસ્ટ ચાખીને જાણ કરી શકે. એટલે બેઝિકલી એ ફૂડના સેન્સમાં વપરાતો શબ્દ છે કોનોઝિયર. એટલે ખૂબ જ એની ઇન્દ્રિયો એટલીસ્ટ પેલી હોય કે કંઈ પણ એ ચાખીને કહી દે કે આમાં આમ છે ને આમાં તેમ છે. પણ અત્યારે કોઈ પણ ક્ષેત્રના એક્સપર્ટ માટે કોનોઝિયર વર્ડ વપરાતો હોય છે. તો તું કોનોઝર હતો. આઈ બ્લેન્ક એમેચ્યોર. એમેચ્યોર એટલે કોઈ પણ કામ તમે વ્યવસાય માટે નહીં પણ શોખથી કરતા હો એને એમેચ્યોર કહેવાય. અત્યારે એમેચ્યોર ફોટોગ્રાફર્સ બહુ વધી ગયા છે. દરેક ફોટોગ્રાફર છે. મોબાઈલમાં સારા કેમેરા હોય અને કેમેરા પણ સસ્તો મળે છે, તો બધા એમેચ્યોર ફોટોગ્રાફર હોય. અમુક એમેચ્યોર ડાન્સર હોય, પેઇન્ટર હોય, જે પ્રોફેશન માટે ન કરતા હોય, પોતાના શોખ માટે, એને એમેચ્યોર કહેવાય. પછી સિનિક્સ એટલે બહુ નેગેટિવ, દરેક બાબતમાં જેને ભૂલ દેખાય તેઓ સિનિક્સ હતા. એટલે નેગેટિવ પોઈન્ટ પહેલાં ગોતે. અને ધેટ મેન બ્લેન્ક અ ફ્યુજિટિવ. ફ્યુજિટિવ એટલે ભાગેડું, ક્યાંયથી ભાગી ગયેલો. તો એ માણસ ભાગેડું હતો. તો જય સાથે આવશે વોઝ. યુ, જય વોઝ અ ફિલાટેલિસ્ટ. જય
સ્ટેમ્પ્સ ભેગી કરનારો હતો. યુ વેર કોનોસર, તમે ટેસ્ટના પારખું હતા. આઈ વોઝ અમેચ્યોર, હું શોખથી કરતો હતો કોઈ પણ કામ જે છે. ધે વર સિનિક્સ, તેઓ બહુ નેગેટિવ હતા કે અથવા ટીકાકાર હતા. ધેટ મેન બ્લેન્ક અ ફ્યુજિટિવ, એ માણસ ભાગેડું હતો. વોઝ વેર માટે 5 ખાલી જગ્યાઓ બહુ છે. હેતુ એ છે કે વોઝ કે વેર આવે એટલે સમય કયો હોય, ભૂતકાળનો, અને કોની સાથે વેર, કોની સાથે વોઝ, એ ખબર પડે. અને લાસ્ટ છે ભવિષ્યકાળ. ભવિષ્યકાળમાં આપણને ખબર છે ભવિષ્યકાળ જેવું જ નથી કાંઈ. આમ તો શેલ અને વિલ કોઈ પણ ક્રિયાપદના મૂળરૂપ આગળ મૂકો એટલે ભવિષ્યકાળ બને. એટલે ટુ બીમાં અહીંયા એમિઝારી નથી, વોઝવેર નથી, પણ એનું મૂળ રૂપ છે શેલ વિલ સાથે શું છે, બી. અત્યારે બેઝિકલી બધે વિલ જ વપરાય છે, શેલ વપરાતું જ નથી. આઈ વિલ, વી વિલ, યુ વિલ બધા સાથે વિલ જ લઈએ છીએ પ્રેક્ટિકલ ઇંગ્લિશમાં. પણ ક્લાસિકલ ગ્રામરના રૂલ્સ મુજબ પ્રથમ પુરુષ સાથે શેલ આવે, આઈ અને વી સાથે શેલ આવે, બાકી બધામાં વિલ આવે. એટલે ગ્રામરની એમસીક્યુ કે બ્લેન્ક ફિલ કરતા હોય અને શેલ વિલ વચ્ચેના ઓપ્શન્સ હોય તો તમારે શેલ લખવું પડે. ઇફ યુ આર સ્પીકિંગ એન્ડ યુ આર સ્પીકિંગ આઈ વિલ કે વી વિલ, ઇફ યુ આર રાઇટિંગ એન એસે એન્ડ યુ આર રાઇટિંગ આઈ વિલ, વી વિલ, તો કોઈ ભૂલ નહીં કાઢે, કારણ કે વિલ જ વપરાય છે. પણ એમસીક્યુમાં જો તમારે આ બંને વચ્ચે પસંદગી થાય તો નિયમ ખબર હોવી જોઈએ. આઈ શેલ બી, હું હોય, શેલ બી અમે હશું, યુ વિલ બી તમે હશો, તું હશે, ધે વિલ બી ઇટ, હિસી ઇટ વિલ બી તે હશે, અને ધે વિલ બી તેઓ હશે. તો આ તો એમ બી ખબર જ હોય કે શેલ વિલ આવે એટલે ભવિષ્યકાળ હોય. પણ જો હું તમને એવું નથી કહેતો કે વોઝવેર આવે એટલે સાદો ભૂતકાળ જ હોય. હું તમને સમજાવવા એ માગું છું કે વોઝવેર આવે એટલે ભૂતકાળ હોય, એમિઝાર આવે એટલે વર્તમાનકાળ હોય. સમય કયો હોય હજી આપણે આગળ પહેલો જ પાર્ટ જોઈએ છીએ, આગળ આવશે. અત્યારે તમારે એટલું જ સમજવાનું છે કે એમિઝાર એટલે વર્તમાનકાળનું વાક્ય, વોઝવેર એટલે ભૂતકાળનું વાક્ય. તમને ઘણી બધી જગ્યાએ કામ લાગશે આ સિદ્ધાંત. ક્યાં ક્યાં કામ લાગશે? પ્રોનાઉનમાં કામ લાગશે, જે મેઇન ટોપિક છે. એક્ટિવ પેસિવ વોઇસમાં સિદ્ધાંત કામ લાગશે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં સિદ્ધાંત કામ લાગશે. ક્વેશ્ચન ટેગ્સમાં કામ લાગશે. પેલું ડિગ્રી ઓફ કમ્પેરિઝનમાં કામ લાગશે. એમાં ખાલી વાક્ય ઓળખી બતાવતા હો તો પણ કામ થઈ જાય. એટલે આટલી ખબર પડવી જોઈએ. આપણે સાદા કાળ જે ભણ્યા, સાદો વર્તમાન, સાદો ભૂત, સાદો ભવિષ્ય, પણ કોના સેન્સમાં ભણ્યા? ટુ બીના સેન્સમાં. હજી આ જ રીતે આવતીકાલના કે નેક્સ્ટ લેક્ચરમાં આપણે ભણીશું ટુ હેવના સેન્સમાં. અને પછી આપણે ભણીશું એકચ્યુઅલ, જેને તમે ગણતા હો, આઈ ગો ટુ સ્કૂલ ડેઇલી, આઈ વેન્ટ ટુ સ્કૂલ યસ્ટરડે, જે એક્શન વર્બવાળા કાળ છે એ ત્રીજા તબક્કામાં. એટલે હજી એક લેક્ચર વચ્ચે હેવવાળો લેશું. એ લેક્ચર ખૂબ જ અગત્યનો હશે, એટલે મિસ ન કરતા, કારણ કે હેવેઝનો બહુ મોટો રોલ છે ગ્રામરની અંદર, એમિઝારનો છે એમ જ. સો એઝ આઈ સેડ, ટીટીસી સાથે જોડાવા માટેના બધા ઓપ્શન્સ છે. વિડીયો ગમ્યો હોય તો ફ્રેન્ડ્સમાં શેર કરો જે તૈયારી કરતા હોય એની વચ્ચે. અને કમેન્ટ્સ તમારી આમ તો આવે જ છે,